કાંઠે ગધે થડગા એ પણ જ્યાં માતા માતા ગાયત્રી બિરાજતા એ સંત લાલ બાપુને પ્રણામ એ પણ જ્યાં માતા ગાયત્રી બોલો શ્રી લાલ બાપુની સંત લાલ બાપુ વિશ્વામિત્ર સ્વરૂપ શ્રી લાલ બાપુની ભગતરાજ શ્રી રાજુ ભગતની ભગતરાજ શ્રી દલુ ભગતની સૌરાષ્ટ્રના સર્વે સંતો મહંતોની પૂજ્ય દેવતુલ્ય લાલ બાપુનું કથા મંડપમાં આગમન થઈ રહ્યું છે. તેમના સાથે સૌરાષ્ટ્રની ઢીંગી ધરતીના પૌરાણિક સાધુ સભ્યતાને અનુભવેલા દેવતુલ્ય સાધુ સંતો પણ પધારેલા છે. જયકાર સાથે સર્વે સાધુને વધાવું. બોલો શ્રી સૌરાષ્ટ્રના સંતો મહંતોની સત્ય પ્રેમ સાથે ક્ષત્રિય કુલ રત્ન ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલાની હાજરીને પરિવાર વતી સંબોધી અને સન્માન કરીએ છીએ. શ્રી શંકરસિંહ વાઘેલા. જોગી લાલ બાપુ જોયા સત્ય પ્રેમ કરુણા ન સાગર જોગી લાલ બાપુ જોયા ચારિત્રની ઓઢી છે ચાદર જોગી લાલ બાપુ જોયા ચારિત્રની ઓઢી છે ચાદર જોગી લાલ બાપુ જોયા. ઓ ગાયત્રી માતની કર્યા રાધના સત્યની મેળવી સીધીયું સીધીયું સત્યની મેળવી સીધીયું પ્રેમનો પ્રાગવણ રોપી રડિયામણો જોગી લાલ બાપુ જોયા સત્ય પ્રેમને કરુણા ન સાગર જોગી લાલ બાપુ જોયા. જય લાલ બાપુ જય લાલ બાપુ જય ગાયત્રી માં જય ગાયત્રી માં જય સંત ભગવાન સંત ભગવાન. કરીને ઉજાગર જોગી લાલ બાપુ જોયા સત્ય પ્રેમને
કરુણાના સાગર જોગીલાલ બાપુ જોયા ચાંદની મોટી છે ચાદર જોગીલાલ બાપુ જોયા જય હો જય હો જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ જય લાલ બાપુ જય લાલ બાપુ જય લાલ संत भगवान संत भगवान गायत्री मां गायत्री मां धन्य करीने गायत्री धाम ने मन मंदिरियों मानियों मानियो मन मंदिरियो मानियो વખાણિયું વખાણિયું વિશ્વમારે ને વખાણિયું આપે આવતનને અનેરો આદર ઓ આપે આવતલને અનેરો આદર જોગીલાલ બાપુ જોયા સત્ય પ્રેમ ને કરુણાના સાગર જોગીલાલ બાપુ જોયા ચાંદની મોટી છે ચાદર જોગીલાલ બાપુ જોયા જય ગુરુ મહારાજ જય ગુરુ શ્રી દેવતુલ્ય લાલ બાપુની હાજરી હોય વ્યવસ્થાના ભાગરૂપે સમગ્ર પરિવારજનો મંચ પરથી વિરામ લેશે. સન્માનાર્થીઓમાં બધાને સ્ટેજ ઉપર બોલાવવામાં આવશે. અત્યારે વ્યવસ્થાના ભાગરૂપે સમગ્ર પરિવારજનો સ્ટેજ ઉપરથી વિરામ લેશે. સબર વ્યવસ્થાના ભાગરૂપે સમગ્ર પરિવારજનો અત્યારે સ્ટેજ ઉપરથી વિરામ લેશે. ત્યારબાદ પરિવારજનોને સન્માન અને સંતોના આશીર્વાદ લેવા માટે આમંત્રિત કરવામાં આવશે. જય ગુરુ મહારાજ હે મા ગાયત્રી મા ગાયત્રી રાજુ ભગત ને ડોલુ ભગત ને આશીષ અને આપિયા આશીષ અને આપિયા કરુણા સાગરે કરુણા કરીને કષ્ટો સૌના કાપિયા કાપિયા કષ્ટો સૌના કાપિયા આદિ ગાયત્રી માત કરી ઓ આદિ ગાયત્રી માત કરી આગળ જોગીલાલ બાપુ જોયા
જોગીલાલ બાપુ જોયા ચારિત્રની મોટી છે ચાદર જોગીલાલ બાપુ જોયા જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ જય લાલ બાપુ જય લાલ બાપુ શ્રી વ્યવસ્થાના ભાગરૂપે પરિવારજનો પણ અત્યારે મંચ ઉપરથી વિરામ લેશે. સબર વ્યવસ્થાના ભાગરૂપે સમગ્ર પરિવારજનો અત્યારે અને બીજા જે લોકો સ્ટેજ ઉપર છે તે સ્ટેજ ઉપરથી વિરામ લેશે. ચારણ હમીર કહે સંતના ચરણે નિત નિત નામનું કરીએ કરીએ નિત નિત નામનું કરીએ પાવન કરી તેના પગલા પખાડીને ભવના બાથ ભરીએ ભરીએ ભવના બાથ ભરીએ વરસાવતાય વાલપના વાદળ વરસાવતાય વાલપના વાદળ જોગીલાલ બાપુ જોયા મને કરુણાના સાગર જોગીલાલ બાપુ વાલા શેરી વડાવી પૂજ્ય શ્રી દેવતુલ્ય કલિયુગના જાગૃત જોગ શ્રી લાલ બાપુની સાથે સમગ્ર સૌરાષ્ટ્રની ધીંગીધરામાંથી જેની એક ચરણ રસથી પવિત્ર જમીન સ્વર્ગ બની જતી હોય તેવા પવિત્ર જગ્યાઓના ગાદીપતિઓ પધારેલા છે. અત્યારે આ માહોલ જોઈને કુંભ મેળાની ઝાંખી યાદ આવે છે. જેના એક ઝલક જેના એક દર્શનની અભિલાષા હરેક વ્યક્તિઓમાં હોય તેવા દરેક પાવનકારી દેવતુલ્ય સાધુ સંતો આપણી સપ્તાહમાં દર્શનમાં બિરાજમાન છે અને ગદથરની પાવન ભૂમિને કુંભ ભૂમિ બનાવી છે. તેમણે સમગ્ર સૌરાષ્ટ્રના સાધુ સંતો માટે હું એક જયકાર બોલાવીશ. સર પધારેલા સર્વે સાધુ સંતોની જય. આંગણીએ પથરામ ફૂલ ગુરુ ઘેર આંગણીએ પથરામ ફૂલ ગુરુ ઘેરે આવો ને આંગણીએ પથરામ ફૂલ સાધુ ઘેર આવો ને આંગણીએ પથરામ ફૂલ એ સાધુ ઘેરે આવો ને એ વાલા છે
આગળ દોર કાર્યક્રમનો આગળ વધારતા હું શ્રી સદાનંદ ગિરી બાપુને હું કાર્યક્રમનો દોર સંભાળીશ. હાલો. શંકરમ શંકરાચાર્યમ કેશવાદરાયણમ સૂત્રભાસ્કૃતો વંદે ભગવંતો પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતે મૂર્તે ભેદ વિભાગિને વ્યોમ વ્યોદ્વ્યાદેહાય દક્ષિણામૂર્તે નમઃ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. તસ્મે શ્રી ગુરુવે નમઃ. એક બે જે બોલાવવાનું છે બધાને થોડોક મને સહયોગ કરજો. બોલો ગાયત્રી માત કે, ભાગવત ભગવાન કે, લક્ષ્મી માત કી, સાવિત્રી માત કી, હનુમાનજી મહારાજ કે, બાલકૃષ્ણ ભગવાન કે. ઓમ નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર. પવિત્ર નાનું એવું ગધેથળ ગામના આંગણે શ્રીમદ ભગવદ્ જ્ઞાન યજ્ઞનું આયોજનની અંદર ખૂબ દૂર દૂરથી સંતો પોતાનો કિંમતી સમય ફાળવી પૂજ્ય લાલ બાપુના આમંત્રણને માન આપી અને આપણી સભામાં ઉપસ્થિત થયા છીએ. આપણે બધા જાણીએ છીએ કે પૂજ્ય બાપુ આ જન્મભૂમિ છે. આપણને એ પણ ખ્યાલ છે કે બાપુની તપસ્યાનું કોઈ મૂળ નથી. આપણને એ પણ ખ્યાલ છે દૂર દૂરથી ખૂબ સારા મહાન સંતો પધાર્યા છે. આ ધર્મસભાની અંદર કોઈ પણ પ્રકારની ધર્મની પ્રક્રિયા ચાલુ થયા પહેલાં ધર્મસભાના ધર્મક સ્થાન તરીકે પૂજ્ય સમસ્ત સંતોની સહમતિ લઈ પૂજ્ય લાલ બાપુને આ ધર્મસભાના ધર્માધ્યક્ષ તરીકે સ્થાપિત કરવામાં આવે છે. બોલ્યો શ્રી ગાયત્રી માત કે. હું વિનંતી કરીશ પૂજ્ય નિર્મળ બાપુ, પૂજ્ય વિજય બાપુ તથા પરબથી પધારેલા પૂજ્ય સંતોને કે પૂજ્ય બાપુનું સન્માન કરે. ત્યાર તદુપરાંત સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી પધારેલા હરિવલ્લભદાસજી 5 સંતો પૂજ્ય લાલ બાપુને આજની ધર્મસભાના ધર્મસ્થાન તરીકે રાજકીય મહામનુભાવો પણ ખૂબ ખૂબ વિનંતી કરું છું કે તેઓ શ્રી પણ પૂજ્ય લાલ બાપુને આજની ધર્મસભાના ધર્મક સ્થાન ઉપર સ્થાપિત કરી અને અભિવાદન કરે. ત્યાર પછી તમામ સંતોને વિનંતી પોતપોતાના સ્થાન ઉપર પધારી જાય. આ સભાની અંદર આ કાર્યક્રમની અંદર પૂજ્ય લાલ બાપુને ખૂબ ખૂબ પ્રેમ હોવાથી તમામ સંતોનું અત્યારે સ્વાગત થાય છે. પૂજ્ય લાલ બાપુએ ઘણા સંતોને આમંત્રણ આપ્યું છે. ઘણા સંતો બપોર પછી આવવાના છે. અમુક સંતો આ ધર્મસભામાં અંદર ન હોવાથી શુભેચ્છા પાઠવી છે. ઘણા સંતો પોતાના કાર્યમાં વ્યસ્ત હોવાથી આવી શકે તેમ નથી. પરંતુ જે સંતોને પૂજ્ય બાપુએ નિમંત્રણ પાઠવ્યું છે તેઓ સંતોનો નામ ઉલ્લેખ અત્યારે કરી છે. પરમ પૂજ્ય શ્રી શેરનાથજી બાપુ ભવનાથ જુનાગઢ, પરમ પૂજ્ય શ્રી જગજીવનદાસ બાપુ મહામંડલેશ્વર જુનાગઢ, પરમ પૂજ્ય શ્રી ઇન્દ્ર ભારતીજી મહારાજ જુનાગઢ, વલકુ બાપુ ચલાલા, પૂજ્ય મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા પાળિયાદ, પૂજ્ય વિજય બાપુ સતાધાર, પૂજ્ય કનીરામ બાપુ દુધરેજ, પૂજ્ય દુર્ગાદાસ બાપુ મહામંડલેશ્વર આચાર્ય સાયલા ભગતનું, પૂજ્ય શ્રી કરશનદાસ બાપુ પરબ, પૂજ્ય શ્રી રાજેન્દ્રદાસ બાપુ તોરણિયા 4 વાગે અત્યારે આપણી સભામાં પધારવાના છે. પરબ તોરણિયા, મયુર ભગત, ગોવિંદ બાપુ રામેશ્વર નવી સત્તાધાર, પ્રવીણ બાપુ નીરુ બાપુ સણોસરા, સમજુ બાપુ સાંગણા 22 મે, પદુ બાપુ ઠેબરડા, જીણારામ બાપુ સિહોર, મુક્તાનંદ બાપુ ચાપરડા, આત્માનંદ સરસ્વતી બાપુ બોટાદ, મૂળદાસ બાપુ સુરત, રામ બાપુ બાવળિયાળી, અમરગીરી બાપુ ગરાળ, શ્રદ્ધાનંદ બાપુ ધોરાજી, લલિત કિશોરદાસ બાપુ મહામંડલેશ્વર લીમડી, રવ બાપુ વાંકિયા, જંતીરામ બાપુ ગુણણા, જગારામ બાપા ગુણણા, ચેતનદાસ બાપુ ખોડિયાર મંદિર રાજપરા, સુખદેવદાસ બાપુ દાણીધાર, વાસુદેવ મહારાજ પાળિયા પીપળી ધામ, ભાગવતદાસ બાપુ ગેડિયા ધામ, અખંડાનંદ સરસ્વતી અખંડાનંદ ભારતી મોજ આશ્રમ ઉપલેટા, વાલદાસ બાપુ સુરસાંગણા હનુમાન કાલાવાડ, કરુણાનિધાન બાપુ બાલકદાસ બાપુ વાકોનિધાર, હરિદાસ બાપુ સરકડિયા હનુમાન, હરિવલ્લભ સ્વામી ઉગલાવદર, રવ બાપુ અલિયાબાડા, સીતારામ બાપુ લોહલંગરી આશ્રમ ગોંડલ, ગરીબદાસ બાપુ પહાડ, ભગવતીદાસ બાપુ ભાંખ, રવિ બાપુ મુરલી મનોહર આશ્રમ સુપેડે, રવિગીરી બાપુ ગધેથર મંદિર ઢાંક,
મંદિરના મહંત ગાયત્રી આશ્રમ નવા નાગવદર, પાલુ ભગત પાળિયા કાળીપાટ, રૂપલાય માતા રામપરા, દેવાલયમાં બલિયાવાડ, મલિયાયમાં લાલપુર, વાલબાઈમાં નાળિયેરી નેસ, જાનબાઈમાં જાંજમેર, રણજીતા હતા છાત્રાવા, કનૈયાગીરી બાપુ સમઢિયાળા, ભરદ્વાજગીરી બાપુ આવાના ખાડા, શ્રીમંત મોટા ખોટોડા, શ્રી દિગંબર લાલુગીરી બાપુ ધોરાજી, બંસીદાસ બાપુ મેસરિયા, ધનસુખનાથજી બાપુ ઠવી વીરડી, મહંત શ્રી બલદેવગીરી બાપુ મહારાજ ચોટીલા, રામદાસ બાપુ જીથુડેનમાન, ગિરીશ આપા મઢડા, કારા હતા ગણોદ, અમરા હતા સતાપર, ભક્તિ સ્વામી વાસ જાંડિયા, લાખીમાં વાળોતરા, પવનદાસ બાપુ ગધેથળ, હરિસ્વરૂપ સ્વામી પંચાળ, જિજ્ઞેશ દાદા રાધે રાધે 5 વાગે પધારશે, નારાયણ સ્વરૂપ સ્વામી ખીરસરા, ઋષિ સ્વામી લીમડી ગુરુકુળ, શ્રીજી સ્વામી મુખ્ય મંદિર સ્વામિનારાયણ ઉપલેટા, ગિરિજાનંદ બાપુ રોજી માતા મંદિર સણોસરા. મારે તો આવી ગયું. આપણા ખોડિયાર માતાના ટ્રસ્ટી શ્રી નરેશભાઈ પટેલ, પ્રદીપસિંહજી જાડેજા ગૃહ પ્રધાનમંત્રી, માજી ગૃહમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, વાસુદેવસિંહ ગોહેલ ભાવનગર ક્ષત્રિય ગોહેલવાડના પ્રમુખ શ્રી, આ ઉપરાંત ઘણા આસપાસના મહાનુભાવો દૂર દૂરથી સરપંચશ્રીઓ, સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ રાજદ્વારથી પધારે છે. પોતાનો કર્મયોગની અંદર વિરામ આપી ખેડૂત ભાઈઓ, રજપૂતો, તમામ પ્રકારના 18 વર્ણના મહાનુભાવો અહીંયા પધાર્યા છે. તેઓ શ્રીને લાલદાસ બાપુ ખૂબ ખૂબ હૃદયથી ખૂબ ખૂબ આશીર્વાદ પાઠવે છે, ધન્યવાદ કહે છે. ભાગવત ભગવાનજી તરફથી બધાને ખૂબ ખૂબ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. સમગ્ર સંતો આપ સર્વે તપસ્યા કરીને બેઠા છો ત્યારે તો તેને પણ સમગ્ર સંતો ખૂબ ખૂબ આશીર્વાદ આપે છે. આ ધર્મસભાની અંદર ખૂબ સંતો પધાર્યા છે. અમુક નામિયા નામી સંતોને નામ આમાં ન આવ્યા તે પધાર્યા, તેને પણ ખૂબ ખૂબ લાલદાસ બાપુ હૃદયથી આભાર આપે છે, આભાર વ્યક્ત કરે છે. હવે સમગ્ર સંતોની રૂપરેખા ઘડાયા બાદ કહેવાય છે ને, ગંગા પાપમ શશી તાપમ દૈનમ કલ્પરુષતા પાપમ ચ તાપમ ચ હરેતુ સાધુ સમાગમ. હરિદ્વાર જાય ત્યારે ગંગાજીમાં સ્નાન કરવાથી આપણા પાપ ધોવાય. ચૈત્ર વૈશાખનો ખૂબ ધગધગતો તડકો હોય, રાત્રિના સમય ચંદ્રમાં આવે તો આપણને શીતળતા પ્રાપ્ત થાય. કલ્પ વૃક્ષની નીચે બેસવાથી મનોકામના પૂર્ણ થાય. જે પણ મનની અંદર ઈચ્છા કરો તે પ્રગટ કલ્પ વૃક્ષ પૂરી કરે. એવી જ રીતે આ ત્રણેય પ્રકારનું એક જ સાથે જો સમન કરવાનું હોય તો તે સાધુ સમાગમ સત્સંગ છે. શ્રીમદ ભાગવતજીનું સાનિધ્ય આપણને પ્રાપ્ત થયું છે. જે સંતો ખૂબ દૂર દૂરથી પધાર્યા છે. અત્રે આપણા મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલા પધારી રહ્યા છે. તેઓનું પણ ખૂબ ખૂબ આ ભાગવત જ્ઞાન અનેકની અંદર ખૂબ ખૂબ સ્વાગત છે. પધારો શ્રી શંકરસિંહ વાઘેલા. હવે કાર્યક્રમની રૂપ ઘેરવા માટે હું અમારા સમઢિયાળાથી પધારેલા કનૈયાગીરીજી મહારાજને વિનંતી કરું, કાર્યક્રમનું રૂપ અનુરૂપ પોતાનું મંતવ્ય વ્યક્ત કરે. પૂજ્ય શ્રી કનૈયાગીરીજી મહારાજ, સમઢિયાળા રાબા, ધારેશ્વર મહાદેવ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પર. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સાહેબ વાડા પરિવારના આમંત્રણને આપીને અહીંયા પધારી ચૂક્યા છે. તેમને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ ધન્યવાદ. આપણા સમાજના ગૌરવ એવા ને બેસવા માટેની વ્યવસ્થા બાપુની સાથે કરે એવી સ્વયંસેવકોને વિનંતી.
બીજા રાજકીય મહાનુભાવો અહીંયા બેસી શકે. બસ અહીંયા રાખે છે. આને પકડો નીચે. બસ લે. હવે રાજકીય મહાનુભાવોને અહીંયા પધારવા વિનંતી. રાજકીય મહાનુભાવો સિવાય અહીંયા સીટ ઉપર કોઈ ન બેસે એવી વિનંતી. બોલો ગાયત્રી માત કી, લાલ બાપુની, ભક્ત और ભગવાન કી, વ્યાસ ભગવાન કી. તમે લોકો એટલું જોરથી બોલો છો કે મને કાંઈ સંભળાતું નથી. એટલે પ્રેમ ભાવ અને શ્રદ્ધાથી સૌ માના આંગણે આપણે વિરાજમાન છીએ ત્યારે વાળા પરિવાર અને સમુદાયના ભક્તજનોને વિનંતી કે પ્રેમ ભાવ અને શ્રદ્ધાથી આપણે જયકાર કરીએ તો આપણે અંદર બેસેલો વિકાર હોય એ નીકળીને પાડોશમાં જતો રહે. આમાં જવું પડે પણ આજે લાલ બાપુના આમંત્રણને આપીને અને વાળા પરિવારના આમંત્રણને માન આપીને વિવિધ ક્ષેત્રમાંથી વિવિધ સંપ્રદાયમાંથી સૌ સંતો એકત્રિત થયા છીએ ત્યારે આપણે હવે રાજકીય મહાનુભાવો પૂજ્ય બાપુ શંકરસિંહ બાભેલા, આપણા પૂર્વ મુખ્યમંત્રી ગુજરાત પ્રદેશના, આપણા ગૃહમંત્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજા સાહેબ, આવા અનેક રાજકીય મહાનુભાવો અહીંયા પધારી ચૂક્યા છે. એકદાર જોરદારથી શ્રદ્ધાથી તાળીઓના હર્ષનાથથી સંતોને રાજકીય મહાનુભાવોને આપણે વધામણા કરી આપણા આંગણે આપણા મંત્રને માન આપીને પધાર્યા છે. ત્યારે હવે વિશેષ સમય ન લેતા આપણે ધર્મસભા તરફ જઈએ છીએ. અમુક સંતો ખાલી 1 કલાકનો આપણી પાસે સમય છે, 11:15 10 મિનિટ બાકી છે, ભોજનનો પણ સમય થઈ ગયો છે. પણ વિવિધ સંતોના સન્માન થઈ ગયા છે અને ચાલુ જ પણ છે. એટલે હું વિનંતી કરીશ સ્વામિનારાયણ સંતોમાંથી કોઈ પણ સંત, આપનું નામ? નારાયણ સ્વામીને વિનંતી કરીશ કે પ્રસંગને અનુરૂપ પોતાના આશીર્વચન પાઠવે. પૂજ્ય નારાયણ સ્વરૂપ સ્વામીજી. આપણા સુંદર આયોજનમાં વાંકાનેર મહારાજા સાહેબ શ્રી કેસરીદેવસિંહજી ઝાલા, સાંસદ શ્રી રાજ્યસભા શ્રી પ્રદીપસિંહજી જાડેજા, પૂર્વ ગૃહમંત્રી શ્રી ઢાંક દરબાર સાહેબ શ્રી રાજસિંહજી વાડાની ઉપસ્થિતિને અમે સૌભાગ્યલક્ષી સન્માનીય છીએ. वामे यस्य स्थिता राधा श्रीश्चे यस्यास्ति वक्षसि वृंदावन विहारम तम श्री कृष्णम हृदि चिंतये. बोलो गायत्री मात की. આજનો આ પ્રસંગ ન ભૂતો ન ભવિષ્યથી અદ્ભુત છે. તો એકવાર બધા હાથ ઊંચા કરી અને જય બોલીએ. बोलो रामचंद्र भगवान की जय. ओम नमः पार्वती पतये हर हर महादेव. वाह, सरस. આજે મૂર્તિમંત તપનું સ્વરૂપ, મૂર્તિમંત ત્યાગનું સ્વરૂપ, મૂર્તિમંત નિસ્પૃહતાનું સ્વરૂપ અને મૂર્તિમંત નિર્માનીપણાનું સ્વરૂપ એવા પૂજ્યપાદ
લાલદાસ બાપુ આપણી વચ્ચે છે, ત્યારે એકવાર જોરદાર તાલીઓથી આપણે સૌ વંદન કરીએ. વિશેષમાં ધામધામથી સંતો, મહંતો, ગાદીપતિઓ પધાર્યા છે. અમારા ધોરાજીના પંચનાથ મહાદેવના સદાનંદજીએ બધાના નામ લીધા છે, એટલે હું એ તમામ નામમાં, તમામ મંચસ્થ ધર્મના સ્ટેજ ઉપર, સનાતન ધર્મના સ્ટેજ ઉપર જ્યારે એક સંત સ્વરૂપે એક મહાન સંતને વંદન અભિનંદન કરવા માટે ઉપસ્થિત થયા છે, ત્યારે તમામ સંતોના શ્રી ચરણોમાં હું વંદન અભિનંદન કરું છું. ધામધામથી સંતોના જો નામ લેવા રહીશ તો સ્વામીજી રોંઢો થઈ જશે, બરાબર. અને રાજકીય ક્ષેત્રે એક ક્ષત્રિય સમાજનું ગૌરવ કહી શકાય, રાજ પરિવારનું ગૌરવ કહી શકાય એવા આપણા પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલા સાહેબ તથા અહીંયા આવીને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ જતા રહ્યા છે, એમને પણ જોયા છે. ઘણા બધા રાજકીય મહાનુભાવો છે, ધારાસભ્યો પણ છે, સંસદ સભ્યો પણ છે. તો એક સૌને એકવાર જોરદાર તાલીઓથી આપણે વંદન કરીએ. અમારા સ્વામિનારાયણ સંપ્રદાયના ઉગલાવદરના મહંત, હનુમાનજી મંદિરના મહંત હરિવલ્લભદાસજી સ્વામી, પછી વરજાંગ જાડિયાના મહંત ભક્તિ સ્વામી અને ઉપલેટા સ્વામિનારાયણ મંદિરના મહંત ધર્મનંદન સ્વામીજીના પ્રતિનિધિત્વ શ્રીજી સ્વરૂપ સ્વામી, ઋષિ સ્વરૂપ સ્વામી આદિ તમામ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો એક થઈ, સાથે થઈ, હમ સાથ હૈ એ ભાવનાથી આજે અહીંયા ઉપસ્થિત છે. તો એને પણ જોરદાર તાલીઓથી આપણે વંદન કરીએ. સત્તાધાર ના મહંત વિજય બાપુને તો ઊંચા હાથ કરીને આપણે જોરદાર તાલીઓ સાથે વંદન કરીએ. વાલા ભક્તો, આજનો આ પ્રસંગ એક એવા સંતના દર્શનનો પ્રસંગ છે, એના કથાના શ્રવણનો પ્રસંગ છે. પૂજ્ય લાલદાસ બાપુને આપણે કોણ ના ઓળખતું હોય? તપનું નામ લ્યો અને લાલદાસ બાપુ યાદ આવે, લાલદાસ બાપુને યાદ કરો અને 21 કલાકનું તપ યાદ આવે. આ જગતની અંદર તપસ્વીઓ તો ઘણા બધા છે. હા, આ જગતની અંદર તપસ્વીઓ ઘણા બધા છે, પણ તપની સાથે ત્યાગ એ બહુ મહત્વની કડી છે. તપની સાથે ત્યાગ અમે બાપુ અમે જોયું કે તપમાંથી બહાર આવે તો મોટા મોટા સોફા હોય, પણ લાલ બાપુ એ આસનિયા ઉપર બેઠા હતા. આ દર્શન કરીને આપણને ધન્યતા અનુભવાય કે તપની આટલી ઊંચી ભૂમિકા. અને આજના જમાનામાં સંતો તો અમે બધાય છીએ, પણ અમારા બધા પાસે મોબાઈલ હશે, પણ લાલ બાપુ પાસે નહીં મોબાઈલ, નહીં ગાડી, નહીં કોઈ આધુનિક સાધનોનો ઉપયોગ. એટલે હું કહું છું, તપ તો ઘણા કરતા હોય, પણ તપની સાથે ત્યાગ, અને તપની સાથે જ્યારે ત્યાગ હોય અને પછી ત્યાં નિસ્પૃહીપણું, નિસ્પૃહીપણું, કોઈ પણ જાતની સ્પૃહા નહીં, નહીં માનની અપેક્ષા, નહીં સન્માનની અપેક્ષા, નહીં ગાદીની અપેક્ષા, નહીં મોટાઈની અપેક્ષા. એવા તો એક સંત લાલ બાપુ જ છે. અને છતાંય આટલું બધું હોવા છતાંય નિર્માનીપણું આવવું ને એ બહુ અઘરું છે. આંબામાં કેરી આવે ને, આંબો નીચો નમે. ખીજડામાં હાંગરીઓ આવે ને, એ ભાગે જાય ઊંચો. આ તો લાલ બાપુ તો એક આંબાનું સ્વરૂપ છે, એટલે કે નિર્માનીપણાનું સ્વરૂપ છે. આવું જ્યારે વ્યક્તિત્વ આપણી વચ્ચે હોય ત્યારે હું કહીશ કે લાલ બાપુના તપ અને ત્યાગથી આ દેશનું રક્ષણ થશે, અને શંકરસિંહ બાપુના શૌર્યથી આ સમાજનું રક્ષણ થશે. અને ભાઈ આવો સરસ પ્રસંગ, આ પ્રસંગના આયોજક, પ્રયોજક, સંયોજક એવા કબરજી બાપુ અને વાડા પરિવાર, ગધેથડ ગામના વાડા પરિવાર એટલે
એ સૂર્યનો એક પરિવાર, સંપનો પરિવાર અને સેવાનો પરિવાર. હે મૂર્તિમંત જે પરિવારમાંથી એક આવા તપસ્વી સંતની ભેટ મળી હોય. અમારા સ્વામિનારાયણ સંપ્રદાયના મુક્તાનંદ સ્વામી એટલે ભગવાન સ્વામિનારાયણના પણ માં, એમણે લખ્યું છે કે જીરે ધન ધના ભૂમિના ભાગ, જ્યાં સદગુરુ રૂપે પધાર્યા શ્રી હરિ. જે ભૂમિના ભાગ એ છે કે સંત સ્વરૂપે ભગવાન પધારે છે. ભગવાનનું સુખ, ભગવાનનો આનંદ અને ભગવાનનો આશીર્વાદ આપણને મળતો હોય ત્યારે આપણને એનો આનંદ કેટલો હોય છે. એટલે ખરેખર ક્ષત્રિય પરિવારે તો ગૌરવ લીધા જેવી વાત છે. એટલું જ નહીં પણ સમગ્ર સમાજે એક આવા તપસ્વી સંતનું ગૌરવ લેવા જેવી વાત છે. એટલે હું આ પ્રસંગે ટૂંકમાં પણ પૂજ્યપાદ બાપુ લાલ બાપુના શ્રી ચરણોમાં વંદન અભિનંદન કરું છું. મારી ભાવના વ્યક્ત કરું છું જે મને હૃદયમાં જે સૂજે છે. કારણ કે સંત પરમ હિતકારી, જગત માહી સંત પરમ હિતકારી, ત્રિગુણાતીત ફિરત તનુ ત્યાગી, રીત જગત સે ન્યારી. એવા એક સંતને મારા સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વતી, સમગ્ર સ્ટેજના સંતો વતી, સમગ્ર રાજકીય પરિવારના વતી, સાહેબો વતી અને આપ સૌ સમાજના વતી હું ભાવવંદના રજૂ કરું છું. અસ્તુ. જય શ્રી. ધન્યવાદ બાપુ. સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય વતી અમારા સ્વામીજીએ પોતપોતાની હૃદયની ભાવના પુષ્પાંજલિ પૂજ્ય લાલબાપુના ચરણમાં અર્પણ કરી. હવે આપણે બધા જાણીએ છીએ કે કબરસિંહ વાળા બાપુનો આવડો મોટો પરિવાર, અંદાજિત 90 થી 95 સ્વર્ગસ્થ ગયેલા તમામ જીવાત્માઓને મોક્ષ માટે શ્રીમદ ભગવત જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું છે. વાસ્તવિકતામાં તો આ બધું કહેવું પડે તો જ આપણને ખ્યાલ હોય. ભગવાન કૃષ્ણે જ્યારે ગોવર્ધનને ઉપાડ્યો ત્યારે તેને એમ થયું કે આ બધા ગોવાળિયાનો મારે સાથ લેવો જોઈએ. ભગવાનને કહ્યું કે મને બહુ થાક લાગે છે, એટલે બધાએ લાકડી ભરાવી અને ગોવર્ધન ઉઠાવીને બધાને એમ કહે કે મેં ગોવર્ધન ઉપાડ્યું. એ તો હસવા જેવી વાત કહેવાય. જે પોતાના દાંત ઉપર પૃથ્વીને ધારણ કરતા હોય અને એને ગોવર્ધન ઉપાડીને માગવાની શું જરૂર છે? એ ગોવાળિયાઓ મને મદદ કરો. પરંતુ આપણા 95 ની આસપાસ જે સ્વર્ગસ્થ માતાઓ અને શૂરવીરો ગયા છે તે બધાને એમ લાગે કે અમે અમારા પિતૃઓના મોક્ષ માટે અમારા ગધેથળ ગામના આંગણે પૂજ્ય લાલ બાપુના અધ્યક્ષ સ્થાને આ શ્રીમદ ભગવત જ્ઞાન યજ્ઞ વ્યાસ ઉપર બેઠેલા મનોજભાઈ ભટ્ટ દ્વારા આપણે શ્રવણ કરી, જેથી કરી આપણા સમગ્ર પિતૃઓના મોક્ષનો ઉદ્ધાર થાય. પરંતુ નરસિંહો તો કહે છે કે જેના કુળમાં એક સંત પાકે, જેના કુળમાં એક સંત જન્મ લે, તેના કુળમાં તો 71 કુળ તરી જાય. 71 કુળ જ્યાં તેરા હોય ને આ ભાગવત આપણે બેસાડવાની શું આવશ્યકતા છે? પરંતુ સમગ્ર 18 વર્ણ એક થાય, આપણો વાળા પરિવાર એક તાંતરે જોડાય. પૂજ્ય બાપુની તપસ્યાનું પણ આપણને ખ્યાલ આવે કે જે 24 કલાક 20 કલાક સમગ્ર ગુફાની અંદર સાધના કરતા હોય છે. પરંતુ આપણા માટે તેઓ બહાર આવીને સમાજને, લોકોને ઉપદેશ આપે કે હે મારા વાલા ભાઈઓ બહેનો, માતા બાળકો, આપણે પણ ઈશ્વરના પંથે જવું છે. જો આપણે ઈશ્વરના પંથે જાશું તો આપણે મોક્ષને પ્રાપ્ત થઈશું. જે મોક્ષ ગયા છે એના માટે તો આવડો મોટો ભગીરથ કાર્યક્રમ છે. પરંતુ વર્તમાન સમયમાં જે આપણે અહીંયા રહ્યા છીએ એને જાણવાનું છે અને પોતાના જીવનને ઈશ્વરના ચરણે અર્પણ કરવાનું છે, સદગુરુના ચરણમાં અર્પણ કરવાનું છે. એટલા માટે આવા મોટા ભગીરથો કાર્યક્રમો થતા હોય છે, એટલા માટે મોટા અનક્ષેત્રો ચાલતા હોય છે, એટલા માટે મોટા મોટા તીર્થોમાં જઈ અને લોકો દાન કરતા હોય છે, પુણ્ય કરતા હોય છે, મંત્ર જાપ કરતા હોય છે. એ માત્ર આપણે અંદર રહેલી અજ્ઞાન રૂપી ગ્રંથિને છોડવા માટે, પૂજ્ય લાલ બાપુના દેખાડેલા માર્ગ ઉપર ચાલવા માટે આવા આયોજનો થતા હોય છે. અમે એમ સાંભળ્યું છે કે લાલ લાલ સબ કહે, લાલ લાલો કે ભી લાલ, કૃપા હો ગઈ મહાલાલ કી તો કિયા લાલ ને બડા કમાલ. એવો આ બડો કમાલ ઉપર એકવાર જોરદાર તાળીઓ વધાવી પૂજ્ય લાલ બાપુને. પૂજ્ય સંતોના આશીર્વાદથી 2016માં પણ પૂજ્ય બાપુએ મને આ લાભ આપ્યો હતો કે સ્વામીજી તમારી કાલી ગયેલી ભાષામાં અમારા ગામમાં રહેલા લોકોને ધર્મ તરફ વળવા માટે જે 2 શબ્દ આવે તે બોલી અને આ ધર્મસભાના શોભાઓ. આજ આ બીજા પ્રસંગમાં પણ પૂજ્ય લાલ બાપુએ મને બોલાવી અને આવું સન્માન આપે તે બદલ હું પણ એનો આભાર માનું છું. અત્યારે મંચ ઉપર ખૂબ ખૂબ સંતો પધાર્યા છે. અમારા શ્રી પંચદશના આવાહન અખાડાના મુખ્ય સંરક્ષક નેપાળી બાપુ મોટા ખોટોડામાં થઈ ગયા, બધાને ખ્યાલ હશે. એ બાજુના જે દીકરીઓ આ તરફ ગોહેલ કુળમાંથી આવ્યા હોય તેને
એ પોતાના ગુરુના આશીર્વાદથી નાની ઉંમરમાં અખાડાના મુખ્ય સંરક્ષક બની અને બાપુના નિમંત્રણને માન આપી અને આપણી સભામાં સમગ્ર ભાવિક ભક્તોને, માતા બહેનો, વહાલા બાળકોને દર્શન દેવા એવમ પોતાના આશીર્વચન આપી અને આપણા વાળા પરિવારના પિતૃઓને મોક્ષ માટે આવતી અડચણને દૂર કરવા માટે હું વિનંતી કરીશ અમારા આહવાન અખાડાના મુખ્ય સંરક્ષક શ્રી પૂજ્ય શ્રીમદ ભરદ્વાજગીરી મહારાજને કે પોતાની આગવી શૈલીમાં અમારા આ ગામડામાં રહેલા માતા બહેનો એના માટે પોતાનો પ્રકાશ પાડે. શ્રીમદ ભગવત ભરદ્વાજગીરી મહારાજ. हरि ओम गजाननं भूतगणातिसेवितं कपितजम्बूफलचारुभक्षणम् उमासुतं शोकविनाशकारिकं नमामि विघ्नेश्वरपादपङ्कजं वक्रतुण्डं महाकाय सूर्यकोटिसमप्रभो निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः. આજના પવિત્ર અને પાવન દિવસે ગધેથડ ધામ મુકામે વાળા પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના આજના દિવસના પ્રસંગે જેની જન્મભૂમિ અને કર્મભૂમિ એ બંને છે એવા આપણી આ ધર્મસભાના અધ્યક્ષ પૂજ્ય લાલબાપુના સાનિધ્યની અંદર મંચસ્થ ઉપસ્થિત ધર્મસત્તા અને રાજસત્તાના તમામ આગેવાનો, સંતો, મહંતો, પ્રતિનિધિઓ સાથે સાથે શ્રીમદ ભાગવતનું રસપાન કરવા અને વાળા પરિવારના આમંત્રણને માન આપી પધારેલા ભક્તિવતી માતાઓ, બહેનો, યુવાનો, વડીલો, બાળકો, સાથે સાથે ગધેધડ ધામના અને ગધેધડ ગામના તમામ ગ્રામવાસીઓ આજે ભાગવત કથા દરમિયાન ધર્મસભા અને ધર્મસભાની અંદર પૂજ્ય લાલબાપુનું અધ્યક્ષ સ્થાને ઘણી બધી વસ્તુ એવી છે કે વૈરાગ્ય છે, વૈરાગ્ય એની ઉપર કોઈના કોપીરાઇટ નથી હોતા. ગમે એને ગમે ત્યારે અને ગમે એવી સ્થિતિમાં થઈ શકે છે. પણ અમારા અહીંયા સૌરાષ્ટ્ર કાઠિયાવાડની અંદર એવી માન્યતાઓ છે કે ભાઈ મહાત્મા બન્યા પછી પોતાનું સ્થાન છોડી અને અન્ય ક્ષેત્રમાં જઈ તપસ્યા, સાધના, પૂજા, ઈશ્વરનું ભજન, કીર્તન, ગુણગાન કહેવાની વસ્તુ કે તમને જે વ્યવસ્થાઓથી વૈરાગ્ય થયું છે એ એના પવિત્ર હૃદયની અંદર ધારણ કરી ભગવત પ્રાપ્તિ માટે, ઈશ્વર પ્રાપ્તિ માટે, સદગુરુની કૃપા માટે મહાત્મા સંતો વર્ષોથી જે આપણી પ્રાચીન પરંપરાઓ છે એ મુજબ ભજન, તપસ્યા, સત્સંગ ઇત્યાદિ કરી અને સનાતન ધર્મની આ જ્યોતને ચેતન રાખવાનું કામ અવિરત સમયથી કરતા આવ્યા છે. પણ આ વર્તમાન સમયની અંદર, આ ટેકનોલોજીના યુગની અંદર જન્મભૂમિને જ કર્મભૂમિ બનાવી. કારણ કે વાત આમ તો ખાલી મરમમાં કહું છું, નાની એવી, કે આજે કોઈ એવું નથી જેને કોઈ ઓળખતું નથી. એવું કોઈ આ સંસારમાં નથી કે જેને કોઈ ઓળખતું નથી. અને તેમ છતાં પણ આ સંસારમાં આપણે બધાય અજનબી છીએ. પણ જન્મભૂમિ અને કર્મભૂમિ, તપસ્યાની ભૂમિ સાથે સાથે પૂજ્ય સંતોએ હમણાં વાત કરી કે ત્યાગ, તપસ્યા, એની જે ચેતન મૂર્તિ 21 કલાક સુધી ભગવતી ગાયત્રીની ઉપાસના કરી અને એમના કૃપા અને આશીર્વાદ, એમનું તેજ પ્રાપ્ત કરી આ સભાની વચ્ચે પૂજ્ય બાપુ બેઠા છે. ખરેખર આ દુનિયામાં કશું અશક્ય નથી. પણ સર્વાગ્ય માધ્યમ ગુરુ આ ક્ષેત્રના તમામ નગરવાસીઓ, ગ્રામજનો ખૂબ જ ભાગ્યશાળી છે કે સદગુરુ તરીકે આવા તપસ્વી સંત એમને પ્રાપ્ત થયા છે. ખરેખર સૌભાગ્યશાળી છે તમામ આ ક્ષેત્રની જનતાઓ. કારણ કે ઘણું બધું કરવા માટે ઘણું બધું કરવું પડે છે, પણ
પૂજ્ય બાપજીની આ તપસ્યાવાળી જીવનની જે યાત્રાની અંદર એક વસ્તુ તો ફાઇનલ થઈ ગઈ છે કે કાંઈ પણ કરવું હોય તો પહેલાં ભજન કરવું પડે. અને એ આ ભજન જે છે આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર યાવત ચંદ્રો દિવાકર કહે ને, સૂર્યથી ચંદ્રની જ્યાં સુધી પ્રમાણ રહેશે ત્યાં સુધી આવા પવિત્ર સંતોની આ પવિત્ર ભૂમિ, ભજન ભૂમિ, કર્મભૂમિ સતત આવતી અમારી ઇતિહાસની આવતી પેઢીઓને પ્રેરણા, માર્ગદર્શન, ધર્મ પ્રત્યેની ચુસ્ત જાગૃતતા આપતું જ રહેશે, આપતું જ રહેશે, આપતું જ રહેશે. સમય પણ ઘણો બધો છે અને ઘણા બધા મહાપુરુષો આપ બધા એના માટે સારા સારા આશીર્વાદના વાક્યો લઈને પણ આવ્યા છે. એટલે બહુ વધારે સમય નહીં લઉં. જે આ પ્રસંગની અંદર વાળા પરિવાર દ્વારા સંતોનું સ્વાગત, પૂજ્ય બાપુની પધરામણી અને આ પવિત્ર સનાતનનું ધર્મમય વાતાવરણ બનાવવા બદલ પરિવારને ખૂબ ખૂબ હૃદયથી આશીર્વાદ આપીએ છીએ. ભગવતી ગાયત્રી તન મન ધનથી પ્રસન્ન રહે અને આવા સનાતનના કાર્યો પૂજ્ય બાપુની નિશ્રામાં આવતા ભવિષ્યની અંદર પણ આપણે બધા મળીને ઉજવતા રહીએ અને કાંઈ ને કાંઈ એવી પ્રેરણા મળે જેથી કરીને આપણા બધાની અંદર જે સ્વધર્મ રહેલો છે, અંદર ધર્મ કહીએ ને કે એની કોઈ પરિભાષા અને વ્યાખ્યા નથી, પણ ધાર્યેતિ ધર્મ, જે આપણા હૃદયની અંદર ધારી લેવાનું છે. અને જ્યારે આપણે કોઈ વસ્તુની ધારણા કરીએ તો આપણને એટલી તો ખબર પડે કે આ કરાય ને આ ન કરાય, સમજાય એ દ્રષ્ટિથી. એટલે બાપુના દર્શન, આશીર્વાદ, સત્સંગ અને મહાપુરુષોનું અવડું મોટું કુંભનું જેવું આયોજન હોય એવી તમામ વિભૂતિઓ મહાપુરુષો મંચસ્થ છે. આ બધાના દર્શનનો સૌભાગ્ય વાળા પરિવારના આ બૃહદ આયોજનથી થયો છે. સાથે સાથે અહીંયા ઘણા બધા રાજનીતિક ક્ષેત્રથી આવેલા પ્રતિનિધિઓ, પૂર્વ મુખ્યમંત્રીઓ, પૂર્વ ગૃહમંત્રી, પૂર્વ કેબિનેટ મિનિસ્ટરો, બધા જ લોકો આ બધું થઈ રહ્યું છે. તપસ્યા એટલે એક પ્રકારનો ફિઝિકલ રીતે જોઈએ તો પૈસા કહેવાય. જેના હાથમાં પૈસા હોય, જેના બેંકમાં પૈસા હોય, જેના ખીચામાં પૈસા રૂપિયા હોય તે ગમે તે વસ્તુ ખરીદી શકે, ગમે ત્યાં જઈ શકે. એવી જ રીતે મંત્રરૂપી પૈસા, મંત્રરૂપી ધન, તપસ્યારૂપી ધન જેના અંતઃકરણમાં વાસ કરે છે તેની વાણી ક્યારેય વ્યર્થ ન જાય, તેનો સંકલ્પ ક્યારેય વ્યર્થ ન જાય. પૂજ્ય લાલ બાપુએ ઘણા વર્ષોથી અહીંયા તપસ્યા કરી અને એક એવો મંત્ર, એક એવી આત્મશક્તિને પ્રાપ્ત કરી જેને આપણે અણુશક્તિ કહી શકીએ. કારણ કે અણુને અણુ બનવા માટે બહુ બહારનો પદાર્થ ખાવો પડે ત્યારે અણુ બને. એવી જ રીતે મંત્ર શક્તિને પ્રગાઢ શક્તિશાળી બનાવ્યું ત્યારે મંત્રને ખૂબ જ અનુષ્ઠાન કરવું પડે, ખૂબ જ મંત્રને ઘોળવો પડે, ખૂબ જ મંત્રને વારંવાર જપ કરવો પડે, યજ્ઞ કરવા પડે, ત્યારે વાક્સિદ્ધિ મંત્ર શક્તિ આપણને પ્રાપ્ત થાય છે. અને જ્યારે પ્રાપ્ત થઈ ગયા પછી એ શક્તિ દ્વારા કોઈ પણ કાર્ય અસંભવ રહેતા નથી. તમામ કાર્ય પૂર્ણ થાય છે, તમામ કાર્ય નહીં સિદ્ધિ એ મંત્ર દ્વારા થાય છે. એવા લાલ બાપુએ જેવો શિષ્યોને મંત્ર આપ્યા છે તેઓને પણ હું વિનંતી કરું કે શું ખૂબ ભાવપૂર્વક, શ્રદ્ધાપૂર્વક, એકાગ્ર ચિત્તે તેનું મનન કરે, તેનું પઠન કરે, એનો મંત્ર જાપ કરીને પોતાની અંદર પણ એક એવી આગવી ઓળખાણ પ્રાપ્ત કરે, એક એવું પોતાના આત્માની અંદર પ્રકાશ જાગૃત કરે જેથી આપણા જીવનની અંદર પણ પૂજ્ય બાપુની છાયા પડે અને આપણે બાપુના ચિંધેલા માર્ગ ઉપર હંમેશા માટે ચાલતા રહીએ. આ ધર્મસભાની અંદર તમામ સંતો કાંઈક ને કાંઈક આશીર્વાદ દેવા માટે આવ્યા છે, તમામ સંતો કાંઈક ને કાંઈક આશીર્વચન આપવા માટે આવ્યા છે. પરંતુ સમગ્ર સંતોનું આશીર્વચન જો લેશું તો ઘણો સમય જાય. એટલા માટે થોડા થોડા ગણા ગાંઠા સંતોના આશીર્વચન લેશું, બાકીના તમામ સંતોના આપણે આશીર્વાદ લેશું. જે આશીર્વાદ છે તે બધાને લાગશે અને આશીર્વચન સંતો અહીં આપી અને આપણને પાઠવશે. હવે ગુરડાની અંદર રહેલા અમારા પ્રિય પૂજ્ય શ્રી જંતીરામ બાપાને વિનંતી કરું કે તેઓ શ્રી અમારા વાળા પરિવારની અંદર સદગતિ પામેલા તમામ 90-95 વીરગતિને પ્રાપ્તિ થયેલા સ્વર્ગસ્થને આશીર્વચન પાઠવે અને આ કાર્યક્રમને લગતો પોતાનો અંતઃભાવ પ્રગટ કરે એ વિનંતી કરું. ગુણનાથી પધારેલા પૂજ્ય શ્રી જંતીરામ બાપા. हेलो हाँ बोलो सदगुरु भगवान की जय, सनातन धर्म की जय, अपने अपने माता पिता की जय, अपने अपने गुरु महाराज की जय, भारत माता की जय।
ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. આજે પરમ પૂજ્ય આપણા સૌના લાડીલા વહાલા આત્મીય અને જન્મથી મૃત્યુ સુધીનો સહારો સહકાર અને સથવારો એવા પૂજ્ય લાલ બાપુ, એમના આંગણે વાળા પરિવાર, એમના પિતૃઓના મોક્ષાર્થે ભાગવત કથા અને સાથે આટલા સંતો. શાસ્ત્રો એમ કહે છે કે જ્યાં સંત હોય અને જ્યાં ભાગવત હોય, શાસ્ત્ર હોય અને જ્યાં સદગુરુ હોય, આવો જે ત્રિવેણી સંગમ હોય ત્યાં સહજ રીતે તમામ પિતૃઓને મુક્તિ મળે છે, મોક્ષ મળે છે. તો જેમ આગળ બાપુએ કીધું એમ બાપુની આ કર્મભૂમિ, જન્મભૂમિ અને આ તપોભૂમિમાં આપણે સૌ આટલા બધા સંતોના દર્શન કર્યા. તો આપણા સૌના વહાલા લાલબાપુ, સત્તાધારથી વિજય બાપુ, દેવળિયાળીથી રામબાપુ, ઘણા સંતો છે, સુખરામ બાપુ, જીણારામ બાપુ, સર્વે સંતોને, મૂળદાસ બાપુ, અમારા છત્રાવાથી રણજીત હતા, એમના બાપા પણ એવા હતા, દુલા હતા. આ સંગીતકાર મિત્રો બધા અને આપ સૌ રાજકીય નેતાઓ, શંકરસિંહ બાપુ, હકુભા જાડેજા, આપ સૌ ને ખૂબ ખૂબ ધન્યવાદ. તમામ સંતોના ચરણોમાં મારા પ્રણામ. હવે બે જ વાત કેવી છે કે આપણો આ ભારત દેશ અને આપણો સનાતન ધર્મ, આ બે વસ્તુથી જ આપણે આગળ વધીએ છીએ. તો અમે તો કાયમ સત્સંગ સભાઓમાં પણ કહીએ છીએ કે આપણે ત્યાં જ્ઞાતિ, જાતિ, પંથ, વાળા, સંપ્રદાય આ બધું છોડી અને આપણે એક ભારતવાસી છીએ, એક ભારતના છીએ, એક સનાતની છીએ. આવા ગૌરવ સાથે આપણે આપણા દેશને અને આપણા ધર્મને આબાદ રાખીએ. કેમ કે કોઈ એક વ્યક્તિથી ન આ દેશ હાલે કે ન આ ધર્મ હાલે. માટે અત્યારે જ અમે રસ્તામાં આવતા હતા તો હું કહેતો હતો કે આ તો ભાઈ વાતાવરણ એવું છે કે દૂધે મેહુલા ત્રુઠિયા સાકર કરા પડંત, રવિદાસ સદગુરુદેવ કી કલા લહે કોઈ સંત. આ વરસાદ વરસતો હોય, બરફના જેમ કરા પડતા હોય અને જેમ આપણને બધાને ઝાડ પાન, પશુ પંખી, બાળકો, વૃદ્ધો બધાને જેમ આનંદ આવે, એમ રવિ સાહેબ કે આટલા સંતો વરસતા હોય એટલે દૂધનો વરસાદ અને સાકરના કરા પડતા હોય એમાં પછી જાજુ તો શું કહેવું. પણ કબીર સાહેબ એક સાખીમાં એમ કહે છે કે પ્રગટ પ્રભુ તે સંત છે, વાકો સદગુરુ ધાર, ચરણ ગ્રહી સેવા કરે, તાકો ઉતારે ભવપાર. બસ અસ્તુ, જય ભગવાન. અને આપણા નિર્મળાબા પણ પધાર્યા છે પાળિયાદથી. આપ સૌ સંતોના ચરણોમાં મારા હૃદયપૂર્વક હાર્દિક પ્રણામ, પ્રણામ, પ્રણામ. જતીરામ બાપાએ પોતાના હૃદયની વાત કરી. પૂજ્ય લાલદાસ લાલ બાપુના તપસ્યા વિશે પોતાનો મંતવ્ય રજૂ કર્યો. આપણે સાંભળીએ છીએ કે ઘણા સંતો પોતપોતાના સ્થાને ગુરુ સ્થાન જ હોય છે. શાસ્ત્રોની અંદર સુરતથી પધારેલા રામમંડીના પૂજ્ય મૂળદાસ બાપુને વિનંતી કરીએ પોતાનો ભાવ ભર્યો શ્રદ્ધાંજલિ પોતપોતાનો અહીંયા અર્પણ કરે. પૂજ્ય મૂળદાસ બાપુ, સુરત રામમંડી.
જી એની પાસે બોલું તો વધારે સારું. ખચા ખુશી બહુ દે ક્યાં. ધન્ય ધન્ય. આંખો આ બે છે, એની પાછળ મન રહે છે. આપણે અહીંયા બેઠા છીએ પણ મનને ક્યાંય અડાવડું ન દોડાવવું હોય તો સજ્જનો માતાઓ આપણને એક અવસર મળ્યો છે અને એ અવસર એવા પ્રકારનો છે, મને નહીં જુઓ, મને સાંભળે રાખો, કારણ કે હું મારું નથી બોલતો. મારી માએ મને એક દિવસ કીધું, મારી જનેતાએ એક દિવસ કીધું, શાસ્ત્રીજી ધન્ય ધન્ય મનોજભાઈ, મારી જનેતાએ કીધું કે ભાઈ મૂળદાસને ભાઈ કહીને કીધું કે જો થાક લાગે ને, સાંભળો સજ્જનો, થાક લાગે તો કોઈ શૂરવીર સાધુ પાસે જઈને બે ઘડી બેસી લેવું એટલે થાક ઉતરી જાય, મન હળવું થઈ જાય, મન યાદી વ્યાધિનો ઉપાધિનો છેડો લઈ આવે. શૂરવીર સાધુ, મને તો એ સાંભળીને જ આમ રોમાંચ થયો. મેં કહું પહેલી વખત મેં સાંભળ્યું શૂરવીર સાધુ એટલે તરત જ 4 પૈડા મારું વાહન લઈ શૂરવીર સાધુની ખોજમાં નીકળી પડ્યો. માં માં માં, એક મિનિટ, એક જ મિનિટ પ્લીઝ, એક મિનિટ. તમે મને 2 ભાઠા મારી લ્યો પણ મારી વાતને વીખો. હું શું, એક જ મિનિટ પ્લીઝ. શૂરવીર સાધુને મળવા હું તો નીકળી પડ્યો. ગાડી આવી અહીંયા સૌરાષ્ટ્ર તરફ આવવા, પણ મને ખબર નહીં કે શૂરવીર સાધુ ક્યાં છે. એટલે ચોટીલા સામું આવ્યું, ચામુંડામાંને પૂછ્યું કે માં, મારી માએ કીધું કે શૂરવીર સાધુને મળી આવો તો 2 ઘડી બેસી આવું તો થાક ઉતરી જશે. એટલે માં શૂરવીર સાધુ ક્યાં રહેતા હશે અને કેમ ઓળખાતા હશે? એટલે ચોટીલા માળીએ મને જવાબ આપ્યો કે તમારી માને પૂછ્યું ને. ઓય માં, એટલે તમે એને મારી માં જુદા છો? એણે કીધું કે જુદા નથી, પણ અમારા વહીવટ અલગ છે. ગાયત્રીમાં તપબલથી શું આપે, સરસ્વતીમાં શું આપે, મહાકાલીમાં ન્યાય આપે, લક્ષ્મીજીમાં ભરપૂર રાખે, આવી રીતે અમારા વહીવટ અલગ છે. બાકી તો અમે બધા એક છીએ, 10મા વિધિ સાથે જોડાયેલા છીએ. ઓયમાં હું તો આવીને અહીં બાજુમાં જ મારા જન્મનું સ્થળ છે, એ ગામનું દ્રાફા 24 સાથે સંકળાયેલું વાળા પરિવાર વચ્ચે રહેતું. એ પાનેલી ગામમાં મારા આશ્રમે નિશાસો નાખીને સૂઈ ગયો. વળી માં મને કહેવા આવ્યા કે માં એમ નિશાસો ન નખાય. મને કે નિશાસો ન ખાય. માળી ગઈને બોલાવે કે માળી નિશાસો ન નખાય. આપણા નેખમમાં શૂરવીર સાધુ છે, આપણા જે નેખમમાં છે. અને શૂરવીર સાધુ મને કે વેણુને કિનારે છે, વેણુને કાંઠે. વેણું એટલે વાંસળી. આ વેણુને કાંઠે છે. વેણુ નદી છે અમારા ભાગમાં, એક અમારા ભાગમાં ફૂલજર આવી છે. વારાસળી વાડા દરબારોના ઘેરેથી એક વાડાસળી આવી, 3 નદીઓ ભેળી થઈ એટલે ત્રિવેણી બની ગઈ. દોડતો મને કહેતી અહીંયા છે નજીકમાં, જલ્દી આવ્યો, જલ્દી મળવા આવ્યો. મારે કહેવું હતું કે શૂરવીર સાધુ પાસે હું મળવા આવ્યો છું. રાજુ બાપુ એને બધાય વ્યવસ્થા કરી દીધી બાપુને મળવા. ઝાલર પછી અંદર મળવા ગયો તો બાપુ ઊભા હતા, વચ્ચે ટીપાઈ હતી અને સામે મને ઊભવાનું આવે. પાઘડી ઉતારીને ટીપાઈ ઉપર મૂકીને 2 હાથ જોડીને
આ બાપુને મેં કીધું મારી માએ મોકલ્યો છે ને સુરવીર સંતને મળવા આવે. સુરવીર સાધુને મળવા આવ્યો છું અને મારી માએ મોકલ્યો છું. એટલે એણે મારી સામે હાથ જોડ્યા, મળી લીધું. અમે બે નાનપણથી મળતા હતા એવી રીતે મળી લીધું. હાથ જોડીને મને કીધું કે હું તો સાધુનો દાસ છું, સાધુનો દાસ છું. લક્ષ્મીનારાયણ સોપ કે હું તો સાધુ નહોતા. પછી મેં એને વિનંતી કરી કે આજ તમારી સાધુતા છે ને કે સાધુનો હું દાસ છું, પણ બાપુ તમે સુરવીર છો, સુરવીરના આનુવાંશિક વારસામાં આવ્યા છો, તમે તપથી તમારી સુરવીરતાને સાચવી છે, એટલે હું તમને સુરવીર સાધુ સમજીને તમારી પાસે બેસવા આવ્યો. બે ઘડી માએ મોકલ્યો. એણે મને કીધું કે એમ નથી મૂળદાસજી મહારાજ કે આ આવડું મોટું મંદિર બનાવ્યું માનું, તો એ મંદિરની વ્યવસ્થામાં હવે એ પ્રસંગ કેવી રીતે કરવો એટલા માટે તમને અહીં મોકલ્યા છે. હાજી, વધુ વાત નથી કરતો, ફક્ત એટલી વિનંતી કરું છું, એણે તપ બલથી જે પ્રાપ્ત કર્યું છે એ એના પોતા માટે નહીં, આપણા બધા માટે પ્રાપ્ત કર્યું છે. આવા મહાન પુરુષો તપ લઈને જ્યાં જઈને ત્યાં એને જીજી કરનારા ઊભા, સેવા કરનારા ઊભા, આજ્ઞા ઝીલનારા ઊભા. પણ પહેલી ફરજ છે કે જે પરિવારમાં મને માં મોકલ્યો છે એ પરિવારનું ભલું કરું. મને તમને કેટલી વખત કીધું છે અને કેટલી વખત આપણે પાડ્યું છે, તમાકુ નથી ખાવી, માવું નથી ખાવું, આ ગાંડું પાણી નથી પીવું, આને ઘેર નથી જવું, આવું કેટલી વખત આપણને કીધું છે. પણ બધી વખત આપણે સાંભળીને ભૂલી ગયા છીએ કે બાપુ બધું સારું કરી દેશે, બાપુ બધું છે. હવે પ્રણામ કરીને કહું કે આપણી ફરજમાં જો આવતું હોય તો આપણે ક્ષત્રિયોના સંતાન, ક્ષત્રિય વટના વારસદારો છીએ, તો આપણી ફરજ છે કે આવા વિરલ સંત તપબલવાળા મહાપુરુષો કંઈક આપણને કહે તો હૃદયમાં રાખીને ફરવું નહીં, જેને તેને વાતું કરીને મોટાઈ આપણી અને એની લજવી નહીં, પગલું ભરવું. કે કાલથી ખોટું નહીં બોલો, કાલથી રસ્તો નહીં મૂકું, કાલથી વ્યસન નહીં જાતું કરું. આવી બધી બાબતોમાં જીવનનું ઘડતર બને, ભવિષ્યના વારસદારો આપણા તેજસ્વી બને, ભવિષ્યના વારસદારો. અરે મોટી વાત, દીકરીઓ આપણને આંખું કાઢે, એ મોટા ભાઈ દીકરાઓ આપણી સામે આંખું કાઢે કે પપ્પા બસ હો પપ્પા, દીકરીઓ કે મમ્મી, આવું થઈ ગયું તો એ આપણે ચેતશું નહીં. તો મને એમ થાય કે આ સભામાં આવી અને સભા સાથે સભા ન થઈ શક્યો, પુરુષ થઈ ગયું. આ બધા મને ઓળખે એને કહેવા નથી આવ્યો, પૂજ્ય બાપુને કહેવા આવ્યો છું કે સુરવીર સાધુ આપની જનનીને, આપના ઉત્તરોત્તર જવાબદાર એ પિતાશ્રીની પરંપરાને આખો પિતૃલોક બીજમાં રહે છે અને બીજનો એક ધર્મ બનાવી શિવે કપાળ ઉપર રાખ્યો. ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યોન. પ્રણામ કરું છું, બાપુની ક્ષમા માગું છું. આટલો મને તમારા આ ગીર્દી વચ્ચે અવસર આપ્યો. હું છે સુરતથી ઉઘાડી આંખે અહીંયા સુધી આવ્યો, એનો થાક ઉતરી ગયો. હાલો, શ્રી કબરજી બાપુ પરિવાર દ્વારા આયોજિત આમંત્રિત મહેમાનોનું અમે પરિવાર દ્વારા પાઘડી પહેરાવીને સન્માન કરીશું. તેમાં ક્ષત્રિય
કુલરત્ન, ગુજરાત રાજ્યના ધુરંધર પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહજી વાઘેલા બાપુનું સન્માન કરવા પધારશે શ્રી વનરાજસિંહ નટુભા વાળા, શ્રી જયદેવસિંહ અનુપસિંહ વાળા, શ્રી જયદીપસિંહ દિલુભા વાળા, શ્રી નાનભા નવલસંગ વાળા અને ખોડુભા જોડભા વાળા, શ્રી સરપંચ શ્રી વિજયસિંહ વાળા. શ્રી જયદેવસિંહજી વાળા દ્વારા શંકરસિંહ વાઘેલાનું સન્માન થઈ રહ્યું છે, પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલા. ત્યારબાદ મહારાજા સાહેબ ઓફ વાંકાનેર શ્રી કેસરીદેવસિંહજી રાજ્યસભા સાંસદ, તેમનું સન્માન કરવા શ્રી યુવરાજસિંહ, શ્રી રઘુભા નવલસંગ, શ્રી જયદેવસિંહ, શ્રી રાજેન્દ્રસિંહ, શ્રી મહાવીરસિંહ, શ્રી રતુભા નવલસંગ અને જયદીપસિંહ દિલીપસિંહ વાળાને હું બોલાવીશ. ત્યારબાદ પૂર્વ ગુજરાત સરકારના મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ મેરુભા જાડેજા હકુભાનું અમારા પરિવાર દ્વારા પાઘડી પહેરાવીને સન્માન કરવા હું આમંત્રિત કરીશ. શ્રી ગુલાબસિંહ પ્રતાપસિંહ વાળા, શ્રી અશ્વિનસિંહ વાળા, શ્રી દિવ્યરાજસિંહ વાળા, શ્રી જયદેવસિંહ વાળા અને શ્રી બળદેવસિંહ વાળા અને શ્રી સુખદેવસિંહ અજીતસિંહ વાળા. શ્રી ખોડુભા જોડભા વાળા. તમે જાઓ. ત્યારબાદ વાળા કુળના શિષ્ય સમાન શ્રી ઢાક દરબાર સાહેબ શ્રી રાજવીરસિંહજી વાળાનું પાઘડી પહેરીને સન્માન કરવા હું મંચ પર બોલાવીશ. શ્રી જયદેવસિંહજી વાળા, શ્રી વનરાજસિંહજી વાળા, સરપંચ શ્રી વિજયસિંહજી વાળા, નાનભા નવલસંગ, શ્રી ખોડુભા જોરુભા વાળા, શ્રી એભલસિંહજી વાળા તથા શ્રી યુવરાજસિંહજી વાળા તથા મહાવીરસિંહ ભીખુભા વાળા. પવિત્ર શ્રીમદ ભાગવત સપ્તાહમાં પધારેલા ક્ષત્રિય કુલ રત્ન પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહજી વાઘેલા પ્રસંગોપાત શાબ્દિક સંબોધન કરશે. શ્રી શંકરસિંહજી વાઘેલા. જય માતા. પૂજ્ય લાલ બાપુ સ્ટેજ પર બિરાજમાન, બહુ બધા મોટા મોટા ધાર્મિક અને રાજકીય આગેવાનો, સંતો, મહંતો, માતાઓ, બહેનો અને ભાઈઓ, બાપુના દર્શન કરવાનો આ બીજી વખત. મારા માટે લાલ બાપુ અજાણ્યા નથી, પણ તમે પડદો રાખતા હોય એવું મને લાગ્યું. હું અહીં આવ્યો અને જે કંઈ બોલતા હશે મને ખબર નહીં, શંકરસિંહ વાળા બોલ્યા અને પછી બદલી કાઢ્યું. આવું ન હાલે. એટલે ભેદ પેલું અંદર ખોટું નથી, વાળા કીધું હોય તો અહીં અમે બધા આવી અનેક સપ્તાહો સાંભળી હોય, અનુભવી હોય, પણ આમાં જ્ઞાન યજ્ઞ
કે અમને ભૂખ હોય તો જ્ઞાનની ભૂખ હોય. આખા ડાયરામાં આઈએસ આઈપીએસ એમાં કોઈ પરિવારમાં છે કોઈ આઈએસ થયા હોય હું કોઈ આખા આઈપીએસ યુપીએસસીમાંથી. આ હકીકત. આવી અનેક સપ્તાહો કરો, જે કરવું એ કરો, પણ જો નવી પેઢીને નવી દુનિયામાં નવી હરીફાઈમાં જ્ઞાનની બાબુ જવા જી જો એ હરીફાઈમાં આઉટ કરવાના હોય તો અત્યારે જે કંઈ ક્ષત્રિય સમાજની વ્યાખ્યા આપણે કરતા હોઈએ એમાં હાલ તળીએ છીએ. સૌરાષ્ટ્ર 222 રજવાડા કરતાં વધારે રજવાડાઓનો વિસ્તાર. રાજકુમાર સ્કૂલ પણ રાજકુમાર કોલેજ કહેતા. આમાં રાજકુમારો સિવાય કોણ હતું એમાં? તો ગયા ક્યાં બધા? અને તમે સમજાવો કે જો આજે જમીનદારી પૂરી થઈ ગઈ, ખેતીવાડીના બહુ મતલબ નથી, ઉદ્યોગોમાં હશે થોડા મિત્રો કરોડપતિઓ, પણ આ બધામાં જે મને દેખાય છે કે જે કેફ 47 પહેલાં હતો એ કેફ હજી પણ. તમે ક્ષત્રિય છો તો કોને કેટલા ટકા? કોણ પૂછે છે? જે સમાજ ડુપ્લિકેટ હોય, જે સમાજને પોતાનું ધોરણ ન હોય, જે સમાજના આગેવાનો રાત્રે જુદા દિવસે જુદા હોય, એ સમાજની અસરકારકતા 0. કોઈ ન પૂછે. બાપુ અમે બાપુ છે ને બાપુ તમે 222 રજવાડાઓના માલિકો અત્યારે ક્યાંય નથી. કોઈ પૂછતું નથી. અને આમ જ રહેવાનું હોય તો કોઈ નહીં પૂછે. જેને સમાન ગીરો મૂક્યું હોય. રાજકારણ એવું ના હોય જેમાં સમાન ગીરો મૂકવાનું હોય. તો તમે ખાલી ક્ષત્રિય કહેવાનું પણ નહીં કહેવાનું, નથી ક્ષત્રિય જાઓ ને. અહીં ધાર્મિક સનાતન ધર્મની વાત કરી. મને માફ કરજો કે ધર્મમાં જે પડ્યા હોય કેમ પડ્યા, અમે રાજકારણમાં કેમ પડ્યા એના મને કારણો છે. એ બધાને એમના કારણો છે. પણ ધર્મ જે ટાઈટ કમ્પાર્ટમેન્ટ, હિન્દુ હોય કે મુસલમાન, બહુ મોટું અહિત થતું હોય છે. હું તો મારું નામ ધાર્મિક છે, હું ટ્રસ્ટ ચલાવું છું, મંદિર ચલાવું છું, મહાદેવ ચલાવું છું. અહીં એવા જિલ્લાના વિસ્તારમાં આપણે છીએ અહીં જેમાં 2 દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને મોહમ્મદ અલી ઝીણા આ વિસ્તારમાં છે. કોણ મોહમ્મદ અલી ઝીણા? મોહમ્મદ ઝીણાભાઈ ઝીણા પુંજાલાલજી જે કંઈ હોય, ઠક્કર. કયો હિન્દુ ધર્મ એવો ટાઈટ હતો કે તું હવે મિયા બની જા? કાશ્મીરમાં બધા પંડિતો, આજે પંડિત ભટ્ટ એટલે ભટ્ટ. કયા હિન્દુઓ હતા તમારે વળી પાછા હિન્દુ નહીં થવાનું? પૂર્વ બંગાળ આખું બાંગ્લાદેશ બન્યું. કેમ બન્યું બાંગ્લાદેશ? એક રૂપારો યુવકને જે બાદશાહની કુંવરી દીકરીને પ્રેમ થયો, એને ભીખ માગી કે મને લગ્ન કરવા દો, મને રજવાડું આપે છે સામેથી, ધર્મ બદલવામાં મારી સાથે હિન્દુ ધર્મ બનવાની તૈયારી. ના પાડી એને. ના પાડ્યા પછી કાલા પહાડ કતલે આમ કરી હિન્દુઓની, મુસલમાન બની ગયો. તો મને સમજાવો કે સનાતન ધર્મ, બધો ધર્મ એવો કેવો ધર્મ જે ધર્મ દેશના ટુકડા કરે, લાખો લોકોની હિંસા, પંજાબમાં સવિશેષ
સુરતાલી પહેલા ખભે ખભા મિલાઈને, લાહોરમાં ભારત માતા કી જય, ઢાકામાં ભારત માતા કી જય, ક્યાં ગયા ભાઈઓ બધા? મને સમજાવો તો ખરા. દેશની આજે હાલત, ગઈકાલે ભેગા હતા કટલે આમ, અને એના આધારે રાજકારણ કરવાનું. આ મુસલમાન છે, આ પાકિસ્તાન છે, આ પાકિસ્તાન કાલે આપણું હતું, લાહોર આપણું હતું, કરાચી આપણું હતું. આ કરાચીમાં ગયો મોહમ્મદ અલી જીરાના બાપા, એમાંથી ધર્મ પરિવર્તન ને પછી જે સમાજમાં સમજણ વગરના આગેવાનો પેદા થવાના હોય, પોતાના સ્વાર્થ માટે આગેવાનો પેદા થવાના હોય, શિક્ષણને બાજુ પર મૂકવાના હોય, મારે મારા ધર્મ કરતાં, મારા મંદિર કરતાં, ફલાણા કરતાં મારે દવાખાનું ને કોલેજ મહત્વની છે. આ જો કોલેજ અને દવાખાના નહીં હોય તો ભગવાન રામ હોય કે ભગવાન શિવ હોય, કોઈ આડા નથી આવવાના. ખોટા ચક્કરમાં ન પડવા, મહેરબાની કરીને. આપણે સમજીએ ક્યાં છીએ. આ હું પટેલ સભાનો દાખલો બધે આપું છું કે ગઈકાલે આપણા ખેડૂતો, અમારા રઘુભા જાડેજા છે, જાડેજાઓ ક્યાં હતા? બાબર ઠેઠ તાશ્કંદ પહેલી બાજુ, સમરકંદ બુખારા, મોગલો બુખારાથી સ્થિર થઈ ગયા. આપણે જાડેજા જ્યાંથી ફરતા ફરતા કચ્છ ને કચ્છથી આવીને ગોંડલથી બંધ થઈ ગયા. પટેલો બધા અહીંથી ફરતા ફરતા સુરત ગયા, સુરતમાં કરોડાધિપતિ બન્યા. જે આપણી મહેરબાનીથી જીવતા હતા જે ખેડૂતો, આપણને બાપુ બાપુ કે, એ બાપુઓની હાલત અને આજનો સમાજનો પાટીદાર સમાજ, હમણાં એમને સરદાર ધામ ગાંધીનગરમાં બનાવ્યું છે. 40 યુપીએસસી, 40 કલેક્ટરો નીકળ્યા, 40. મને એ સમજણ નથી પડતી કે જેને કંઈ નહોતું એને એવો કેવો વસવસો. અમે આખું કંટ્રોલમાં, આર્થિક, રાજકારણ, ધંધો, બીજું ત્રીજું કાબુ, વિદ્યા, અને જેને 222 રજવાડા હતા એનું આજે ઠેકાણું નથી. વટ તો આપણે શું કરવું છે આમાં? આપણે શું ભણવાનું છે એમાં? બાપુ છે આપણે, જાઓ 222 હેવ્સ, જેની પાસે સાધન સંપન્ન બધું જ, ભણતર, રાજકુમાર કોલેજ. આજે હું શોધું છું, હું અહીં લાલ બાપુના દર્શનની સાથે તમારા દિલના દર્શન કરવા માગું છું. મહેરબાની કરીને ક્યાંય તમને અહીં લાગતું હોય કે આ બરાબર નથી ને આમ થવું જ જોઈએ. બારવટિયા બે પ્રકારના હોય, એક લૂંટફાટ કરવાનો બારવટીયો, બીજો જે ન્યાયની સામે પડ્યો હોય કે આ મને અન્યાય છે. આ જોકે આ ખુમાણ જેવા. હું મહાત્મા ગાંધીને બારવટીયો કહું છું. આપણે અહીં પાડિયા ફાગવેલમાં ભાથીજી લગ્નની ચોરીમાં બેઠા હતા અને કોઈ ગાયો વાળી જાય છે માટે શહીદ. આપણા પાદરમાં પાડિયા. કેમ અહીં થતું હોય કે બરાબર નથી, આ તું વરરાજો છે, ભલે વરરાજો, આ બરાબર નથી. આ જેને અન્યાયની સામે જે પડ્યા એ આજે ક્યાં ગયા? નવા જમાનાના પાડિયા ક્યાં આજે? એટલે એ જે આખા અંદર જે ગાંધીજી પોરબંદરથી ભણ્યા ગણ્યા અને દક્ષિણ આફ્રિકામાં એને શું તકલીફ હતી? આપણા રજવાડા કરતાં પણ એમની પાસે સાધન સંપન્ન. જવાહરલાલ નહેરુ કરોડાધિપતિ. આઝાદીની બહુ હાડાબાડી નહોતી એમને. અહીં લાગ્યું કરોડપતિ બેરિસ્ટર માણસને, ભણેલા ગણેલા માણસને અહીં લાગ્યું કે હું ગુલામ દેશનો નાગરિક છું.
અને આ સભા જો પાટીદાર સમાજની હોય તો 4 હાથ ઊંચા થાય કે અમારા ઘરમાંથી એક આઈપીએસ ને કલેક્ટર છે. માટે આ બધામાં એટલું ટાઈટ કમ્પાર્ટમેન્ટ નહીં રાખો જેથી કરીને આખા દેશમાં હિન્દુસ્તાન પાકિસ્તાન થાય. મુસ્લિમોએ ગઈકાલના હિન્દુ હતા એવા કેવા નબળા હિન્દુઓ હતા. શું વીત્યું એમને? કેમ પાછા નહીં આવવા દીધા? આજે પણ હિન્દુ, આજે પણ મુસલમાન. એ ધર્મ, જે ધર્મ તમને ખાલી મંદિર માધ્યમમાં ભટકાવે અને કોલેજ અને દવાખાનાથી દૂર રાખે, જીપીએસસી યુપીએસસીથી દૂર રાખે, તો આ નવી પેઢી એનો હાથ કોઈ નહીં પકડે. ભવિષ્ય નથી. જાઓ ગાંધીનગર, કોઈ બોલાવે તો મને કહેજો. ગાંધીનગર જાઓ, કોઈ તમારો હાથ પકડવાવાળું બોલાવવાવાળું હોય તો મને કહેજો, હું ત્યાં રહું છું. તમારા સામે કોઈ જોતું નથી. જે સમાજ ડુપ્લિકેટ હોય, રાત્રે બેન દીકરીઓ આપણી રોડ ઉપર ફરતી હોય દિવસે, રાત્રે આગેવાનો બધા મુખ્યમંત્રી ત્યાં રોટલા ખાવા જાય, મને શરમ નથી આવતી? કમસે કમ તમારા આગેવાનોને ઓળખો. ધાર્મિક લોકો પણ પોતાના ધર્મના સંતને ઓળખ્યા. બહુ ડુપ્લિકેટ ચાલે છે બધું. એટલે સ્વાભાવિક અમારે તો હવે આ એક લાગણી હોય કે કંઈક જો થાય તો સારું. અહીં કંઈક ગાંધીજીને અહીં થયું, તમને કેમ નથી થતું? પાટીદાર સમાજને અહીં થયું, નથી રહેવું. એટલે કમસે કમ ભાઈઓ બહેનો એવા સારા આગેવાન થાય જે આપણે કોઈ દિવસ કટ્ટર ન હોય. ક્ષત્રિય જો કોમવાદી હોય તો કોઈ ન હોતા દુનિયામાં કે દેશમાં, બધું પૂરું થઈ જાય. એટલે 542માં જો 50% કરતાં વધારે અહીં સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં, જેની હાલત જોઈને દયા આવે, મનમાં ગુસ્સો બી આવે. માટે સારા આગેવાનો તૈયાર કરો, સમાજના સારા કાર્યકર્તા, ભાઈ હોય કે બહેન, એ હશે એ સાચું ધન છે. અને હું પૂજ્ય લાલબાપુને પ્રાર્થના કરું કે આપ એવા શિક્ષણ ક્ષેત્રમાં, સનાતન ધર્મ તો છે જ બહુ બધા માથે ઉપાડીને ફરવાવાળા, પણ 12મા પછી પેલી દીકરી કે દીકરાએ યુપીએસસી કરવું છે, જીપીએસસી કરવું નથી ખબર, ફી નથી. મારી પાસે સમાજના ઘણા દીકરા દીકરીઓ આવે જેને ભરવા ફી નથી હોતી. 12 મહિને અકુબા જેવાને કહીને 1 કરોડ રૂપિયાનું, 1 કરોડ કરતાં વધારે 12 મહિને. ત્યારે મને થાય કે સમાજમાં નથી કોઈ. પાટીદાર સમાજની હોસ્ટેલ 200-300 કરોડની હોસ્ટેલ, દીકરીઓની હોસ્ટેલ 200 કરોડની, 300 કરોડની. ખોડલધામ મંદિર એકદમ થાય, ખબર બી ના પડે કોઈને. તમે વિચાર કરો કે 47 પછી ને 47 પહેલાંનો સમાજ અને આજે આપણી હાલત. એટલે આપ એવા પરિવાર હોય જે એવું ફંડ બને, જે ફંડમાં હોશિયાર દીકરા દીકરી કદાચ ગરીબ સ્થિતિ હોય તો એને મદદ થાય. એટલે રાજકોટમાં એવું સરસ મજાનું અમારે યોગ બી ચલાવે છે, પણ સારું એવું યુપીએસસી સેન્ટર બને અત્યારે હશે નાનકડા પ્રમાણમાં. અને તમારે અભ્યાસ કરવો તો સરદારધામ જોવા જાઓ. એ લોકો કહે છે કે તમારી પાસે સારા દીકરા દીકરી હોય તો અમારા મોકલજો પાટીદાર સમાજમાં, અમે ભણાવીશું. એની ફેકલ્ટી લાખ રૂપિયા ફી લે. યુપીએસસી એમને એમ કલેક્ટર ડીએસપી એમને એમ નથી થવાતું. 10-12 કલાક આંખો ફોડવી પડે, દિવસો વર્ષો સુધી, ત્યારે મેળ પડે. બાપુના આશીર્વાદથી આવું એક ફંડ બને, કોર્પસ, જેથી કરીને ક્યાંય કોઈને હાથ લાંબો ન કરવો પડે અને જ્યાં જવું હોય ત્યાં એમને પૂરી દિશા મળે. એ શબ્દો સાથે આપ સૌના આભાર મારી વાત પૂરી કરું છું. જય માતાજી.
લાલ બાપુના છેલ્લે આશીર્વાદ લેવાના છે. સૌ શ્રોતાજનોને વિનંતી કે શાંતિથી બેસી રહે. અહીંયા બહુ જમવામાં બહુ ટ્રાફિક છે, ઘડીક શાંતિ જાળવો. અહીંયા તડકામાં ઊભા રહેવા કરતાં સાયામાં બેસી રહ્યો એવી વિનંતી. હવે પૂજ્ય લાલ બાપુના છેલ્લા આશીર્વચન લઈને આપણે સભાને પૂર્ણ કરશું. બોલો લાલ બાપુની ગાયત્રી માત કી. બેસી રહ્યો બહેનો ભાઈઓ, બધા શાંતિથી બેસી રહ્યો. અહીંયા તડકામાં બધા હું જોઈ રહ્યો છું લાઈનમાં તડકામાં ઊભા છે, એટલે તમે શાંતિથી બેહો 10 મિનિટ. બોલો ગાયત્રી માત કી જય. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આજે ગદેધર ગામમાં મારા પરિવારમાં આજે ભાગવત શ્રીમદ ભાગવતનું આયોજન જે થઈ રહ્યું છે એ નિમિત્તે આજે દૂર દૂરથી જે સંતો પધાર્યા છે, એક અનેક નામ છે, એટલે આપણે બધાને સંયુક્ત મહાસંતો મહાપુરુષો, દરેક સંપ્રદાયના સાધુઓ, સ્વામિનારાયણ સંપ્રદાયના પણ મહાત્માઓ પધાર્યા છે, મોટી મોટી જગ્યાઓના પણ બધા પધાર્યા છે. આજે સોનાની સાંકળે બાંધીને લઈ આવું તો આવી ના શકે એવા હવને પોતાની જગ્યાનું પોતાને કામકાજ હોય છે, છતાં આપના આમંત્રણને માન આપીને આજે બધા સંતો અહીંયા પધાર્યા છે, આપના માન આપીને. એક શાસ્ત્રમાં કીધું છે, સંત મિલન કો જાઈએ તજી માન મોહ અભિમાન, જ્યું જ્યું પાવ આગે ધરો કોટી યજ્ઞ સમાન. આજ સાધુના દર્શન કરવા હોય તો તમારે કુંભ મેળામાં જવું પડે, પરિક્રમામાં જવું પડે, બધે જવું પડે. આ ઘર આંગણે આજે આપણે તો ઘર આંગણે તીર્થ આવ્યું છે. આમાં જેનેથી સ્નાન કરીને 2 ડૂબકી મારી લેજો, જેનેથી આપણું જીવન પવિત્ર અને ધન્ય બની જાય. એવા મહાપુરુષો બધા પોતપોતાના જગ્યાઓ અને આજે છોડી ટાઈમ લઈ અને વહેલા છે 9 વાગ્યામાં આપણે આશ્રમે પધારી ગયા છે. આજે સંતો શું ન કરી શકે. આજે આપણા ગામનો આ પ્રસંગ અટાણે તમને સપ્તાહ જેવું ના લાગે. અટાણે કેવું લાગે? અટાણે એમ લાગે કુંભ મેળો ભરાણો છે, એક મિની કુંભ જેવું થઈ ગયું છે. એટલા સંતો મહાત્માઓ પધાર્યા છે, આપણે માતાજીઓ પધાર્યા છે, સંતો પધાર્યા છે, મહંતો પધાર્યા છે, અનેક અનેક મહાનુભાવો પધાર્યા છે. શંકરસિંહજી વાઘેલા એ પણ અહીં પધાર્યા છે. આજે એને માટે આપણે બીજા મહાનુભાવો બધા પધાર્યા છે, આપણા આમંત્રણને માન આપીને. તો એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને સંતોના દર્શને જવું હોય તો માન મોહ ને અભિમાન, માને મેલી દેવું જોઈએ, અભિમાન મેલી દેવું જોઈએ, મોહ મેલી દેવો જોઈએ. આ 3 જો હોય અને નમન કરવા જાઓ તો તમને દર્શન ના થાય. દર્શન કરો તો આ 3ને તજી અને સંતોના ચરણોમાં જાઓ તો તમારો ઉદ્ધાર થઈ જાય. તો એવા પાવનકારી સંતો આપણે આંગણે આજે તીર્થ બનીને આવ્યા છે. અને શ્રદ્ધાનંદજી બાપુએ ખૂબ આપણે સહકાર આપ્યો અને સારા સારા મહંતો સંતો બધા પધાર્યા છે, નામી અનામી બધા એકી સાથે આવ્યા છે. બધાને હું હાથ જોડીને પ્રાર્થના અને નમસ્કારને વંદન કરું છું અને બધા સંતોને હું દંડવત પ્રણામ કરું છું.
કે આજે અમારા આમંત્રણને માન આપીને અમારો એક કથાને દીપાવ્યા છે. બીજું, આજે ગામે ગામથી માણસો આવ્યા છે અને ગધેતર ગામની બધે જે દીકરીઓ પધાર્યા એ ખૂબ બહુ મોટો આનંદ થયો છે. દીકરીઓ બહેનો બધા આવ્યા છો, ગામે ગામથી બધા દર્શન કરવા આવ્યા છો, સાંભળવા આવ્યા છો કથા. એ મોટી વાત છે. અને આપણા કથામાં શાસ્ત્રીજી મનોજભાઈ શાસ્ત્રીજી આજે એટલા વિદ્વાન, એટલા સરળ અને એટલા બધા શીતળ, જેને આજે કથાનું રસપાન કરાવી રહ્યા છે. એ કથા આપ કાને દઈને આ 7 દી સાંભળજો કે કથાનું માતમ શું છે. જ્યાં શ્રીમદ ભાગવત કથા વંચાતી હોય ત્યાં એ આખું પરંગણું એક સિદ્ધ બની જાય છે. આજે ગધેથર આ વાડા કુટુંબનું નકરું એકનું નહીં, ગામ આખાનું, ગામના આખા ગામમાં કોઈ જીવ ભટકતો આત્મા આજે જ્યાં શ્રીમદ ભાગવત કથા વંચાય એ બધા મોક્ષને પામે છે, એ બધા પિતૃ તરી જાય છે. તો આજે આપણા ગધેથર ગામના આખા ગામના પિતૃ તરી, આખા ગામની જ કથા કહેવાય. તો બધા આવીને પ્રેમથી શાંતિથી સાંભળો 7 દિવસ અને એનું મનન કરો, ચિંતન કરો અને મગજમાં ઉતારો કે જેનેથી આપણે જીવન આપણે બધાના ધન્ય બની જાય. આજે મોટામાં મોટો પર્વ આપણે ગણીએ તો આ જ કહેવાય. આ પર્વમાં આજે એટલા માણસ ભોજન કરશે, આજે સંતો મહાત્માઓ અહીંયા પ્રસાદ લેશે, તો આજે કેવડું બધું આપને પુણ્ય પ્રાપ્ત થશે. એ પુણ્યના પ્રતાપે પિતૃ રાજી થઈને મોક્ષ પામી જાય. તો આજે કથાનું માધ્યમ બહુ મોટું છે. આ શ્રીમદ ભાગવત કથા વેદવ્યાસજીએ 18 પુરાણની રચના કરી. 18 પુરાણની, એ 18 પુરાણની રચના કરી. એ રચનામાં ભગવાનને કીધું કે હજી મને સંતોષ નથી, આ 17 પુરાણ રચાણા હજી મને સંતોષ નથી થતો. ત્યારે ભગવાન વિષ્ણુએ કીધું કે હે વેદવ્યાસજી, હવે તમે શ્રીમદ ભાગવતનું રચના કરો. આ શ્રીમદ ભાગવતમાં નૃસિંહ અવતાર આવી જાય, વામન અવતાર આવી જાય, રામા અવતાર આવી જાય અને કૃષ્ણ અવતાર આવી જાય. 4 લીલા અને 4 અવતારમાં આવી જાય. એનો જે ભાષાંતર અને એને વાંચન કરવાથી આજે ભાગવતના 18,000 શ્લોક છે. એ શ્લોક જેટલા અમુક અમુક બોલાય, એ શ્લોક એક મંત્ર છે અને એ મંત્ર જ પિતૃને મોક્ષ આપી શકે છે. એટલે મંત્ર એટલા વંચાવવા જોઈએ. એટલે આપણે શાસ્ત્રીજી બહુ સરસ અને ઉત્તમ મળ્યા છે કે જેને કારણે આપણી આ કથા સફળ થશે. તો આપણે બધા પ્રેમથી સાંભળીએ અને બધા મહાત્માઓ ને બધું. હવે સમય જાજો નથી લેતો હું, કેમ કે હજી બધાને ભોજન બાકી છે હજી. તે પછી એ બધા સૌને સ્થાને પધારે એટલે વાર લાગશે, એટલે જાજી વાત નથી કરતો. પણ સંતો મહાત્માઓને વાર હું વિનંતી કરું કે અવારનવાર અમારા આશ્રમે પધારતારીઓ અને અમને એવા આશીર્વાદ આપતા રહ્યો કે અમે કાયમી સાધના અને તપસ્યા વધારે ને વધારે કરી શકીએ એવા તમારા બધાને મારે આશીર્વાદ જોઈશે. સંતોના આશીર્વાદ મને ઘણા મળ્યા છે અને આજ તો ખૂબ મળ્યા. એટલે એવી રીતે સંતોના આશીર્વાદ જોઈ છે આપણે. સંતો તપસ્યા બધાએ હવની જગ્યાએ, હવના ધર્મમાં, હવના સંપ્રદાયમાં
હવે પોતાની મેળે સાધના કરતા જ હોય. કેમ કે જેની ઘર બાર કુટુંબ પરિવાર બધાય છોડી અને ભેખ લીધો હોય, એ ભેખ પહેર્યા પછી આજ પોતાના આત્માના કલ્યાણ માટે બધા ભજન કરતા જ હોય છે. એમાંથી આજે થોડુંક ભજન ઓછું આપણા માટે ઓછું થોડુંક થશે, આપણે આશીર્વાદ દેશે એટલે એ એટલું વધારે ભજન કરી લે, પણ આજે આશીર્વાદ દેતા જશે એવી મને વિશ્વાસ છે. અને બહુ આનંદની વાત, આજે બહુ સરસ આપનો પ્રસંગ સરસ થયો છે અને ગામ લોકોએ ખૂબ હાજરી દીધી. આજુબાજુ ગામના પણ કથા સાંભળો આવે છે, બધા કથાનું રસપાન કરે છે. જેટલાના ભાગ્યમાં હોય એ ભાગ્યમાં જ આ પુણ્ય લઈ શકે, ભાગ્યમાં હોય જ કથા સાંભળી શકે, ભાગ્યમાં હોય જે સંતોના દર્શન કરી શકે. દર્શન કરવા સંતોના દુર્લભ છે, સાધુ કોઈને ઘેરે ઘેરે ના જઈ શકે. આજ એ બધા મોટા મોટા આશ્રમધારી છે, એને કેટલા કામ હોય છતાં આજે કામ બધાય પરવારી અને આપણો એટલો સમય કાઢી અને અહીંયા પધારી અને આપને આશીર્વાદ દેવા પધાર્યા છે. એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને નમસ્કાર, દંડવત પ્રણામ. બોલો ગાયત્રી માત કી જય. બોલો લાલ બાપુની, બોલો લાલ બાપુની. આખો મંડપ ગૂંજવું જોઈએ, મને નથી સંભળાતું. બોલો લાલ બાપુની, બોલો લાલ બાપુની, બોલો લાલ બાપુની. ગાયત્રી માત કી, गायत्री मात की, धर्म की जय हो, धर्म की अधर्म का नाश हो, प्राणियों में सद्भावना हो, विश्व का कल्याण हो. गौ माता की जय हो, धरती माता की जय हो. ओम नमः पार्वती पते, हर हर महादेव. कबरजी आभार दर्शन સંતોનું અલગ જમવાનું છે. ક્યાં ઠેકાણે? હા, વાડીએ રાજપરા. એટલે લાલબાપુ ભેગા આવો, કહી દો તમે. સંતોને રાજપરા વાડીએ જમવાનું છે. લાલ બાપુ ભેગા બધા સાથે ગાડીઓ એક સાથે જાય એવી વિનંતી. સંતો ધ્યાન દે. વાળા પરિવાર કબરજી બાપુના પરિવાર વતી સૌનો આભાર દર્શન કરવા માટે ભાઈ શ્રી શું નામ? જયદેવભાઈ વાળાને વિનંતી કરું આભાર દર્શન કરે. અમે આ બધા સંતોના અમે કાયમીને માટે એમને આ લુણી અને કાયમીનો માટે એ સંતોનો અમારા પરિવાર માટે આશીર્વાદ વરસતા રહીએ. પૂજ્ય લાલ બાપુ, રાજુ ભગત અને દોલુ ભગત આ ત્રણેય નો આજે આ ગધેથર ગામની અંદર આ પ્રસંગને કેટલા ટાઈમથી આ સંકલ્પ હતો કે ભાગવત સપ્તાહ આ પરિવારની અંદર થાય, ત્યારે હું તમામ પધારેલા તમામ મહેમાનો, ઘણા બધા આગેવાનો, બધા નામ લઈ તો ઘણા બધા અમારા આમંત્રણને માન આપીને ઘણા બધા મહાનુભાવો પણ પધાર્યા છે. ઘણા બધા માતાઓ બહેનો બાર ગામથી જુદા જુદા બધા પધાર્યા છો, ત્યારે સૌનું હું કબરજી બાપુ પરિવાર વતી ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જય માતાજી. હવે હું હા, અને વિશેષમાં આપણા કથાકાર, પ્રખ્યાત કથાકાર જિજ્ઞેશ દાદા પણ 5 વાગે અહીંયા પધારવાના છે. સૌ પબ્લિકજનો બધાય અહીંયા દર્શન કરવા માટે પધારશોજી. હવે હું આપણા બેન શ્રી हेलो एक मिनट. અમારા પાવન પ્રસંગમાં પધારેલા શ્રી અખિલ ગુજરાત ક્ષત્રિય સંકલન સમિતિના મહિલા પ્રમુખ શ્રી તૃપ્તિબા રાવલનું અમારા પરિવાર દ્વારા સન્માન થશે. ત્યારબાદ અખિલ ગુજરાત ક્ષત્રિય સંકલન સમિતિના યુવા પ્રમુખ શ્રી જયદેવસિંહજી વાઘેલા, તેમનું પરિવાર દ્વારા સન્માન થાય. વનરાજસિંહ પધારો. જયદેવસિંહ અર્ણબસિંહ વાળા, રઘુવીરસિંહ નવલસંગ વાળા,
પરિવાર દ્વારા સન્માન કરવા પધાર્યા શ્રી નાનુભા નવલસંગ વારા, શ્રી મેઘરાજસિંહજી રાવલ પણ પધારેલા છે. શ્રી ખોરુભા જોરુભા વાળા, શ્રી જયદીપસિંહ દિલુભા વાળા, શ્રી ગુલાબસિંહ પ્રતાપસિંહ વાળા દ્વારા મેઘરાજસિંહજી રાવલ અને તૃપ્તિબા રાવલનું શાલ ઉઠાડીને સન્માન થશે. ત્યારબાદ પૃથ્વીરાજસિંહ ઘંટેશ્વર પધારેલા છે, તેની પણ અત્યારે નોંધ લઈશી. સામતભાઈ ગુગનભાઈ વડોદરા, શ્રી પીએસ જાડેજા ભાતેલ, વાસુદેવસિંહજી ગોહિલ, સમગ્ર મહેમાનો પધારેલા અમે શાબ્દિક સન્માન કરીએ છીએ. શ્રી ગાયત્રી માતાની શ્રી બળદેવસિંહ નાનભા વાળા શ્રી જયદેવસિંહ વાઘેલાનું સન્માન કરશે. ત્યારબાદ પ્રસંગને અનુરૂપ શ્રી તૃપ્તિબા રાવલ આપણા પ્રસંગમાં પ્રાસંગિક સંબોધન કરશે. તૃપ્તિબા રાવલ. જય માતાજી. કૃષ્ણાય વાસુદેવાય હરિએ પદના પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહમાં સૌપ્રથમ તો પૂજ્ય ગુરુજી લાલબા ચરણોમાં વંદન કરું. ખુદ બાપુની એવી ઈચ્છા હતી કે તૃપ્તિબા એકાદ બે વાતો બહેનોને કરો. ભાગવત સપ્તાહ, ભાગવત આપણને શીખવે છે જીવનમાં કરુણા, અને આમ તો ધર્મ અને ભક્તિની આપણે વાત કરીએ, પણ આજના સમયમાં શંકરસિંહજી બાપુએ બહુ સારી વાત કરી ધર્મ એટલે શું. અને હું ખરેખર એક ક્ષત્રિયાણી તરીકે કહું કે નીતિથી જીવો એનાથી મોટો આજે કોઈ ધર્મ નથી. કારણ કે ધર્મ એટલે માત્ર પૂજાપાઠ નથી. અહીં બહેનોની મોટી સંખ્યા છે. મને એકાદ બે વસ્તુ બાપુ એવું કીધી કે મને ધ્યાન દોરવું છે. પહેલાં તો સામાજિક વ્યક્તિ તરીકે અને એક સમાજની ચિંતા કરીને ઘણીવાર હું કહું કે આપણા સમાજની કદાચ કોઈ એક નીવ હોય, જમાતાજી કાકા સાહેબ, આપણા સમાજનો કદાચ કોઈ પણ સમાજ હોય, એનો જે સ્ત્રી સમાજ છે એના પર એ સમાજની નીવ ટીકેલી હોય. અને આપણા ક્ષત્રિય સમાજની જ્યારે વાત હોય, આપણો જ્યારે ઇતિહાસ, આપણો બ્લડ જે છે, શૌર્યની વાત કરતા હોય, તો સાથે કરુણા પણ આપણામાં હોય, આપણામાં મર્યાદા પણ હોય, સંસ્કૃતિ પણ હોય. સ્ત્રીના એટલે ક્ષત્રિયાણીના જે કે કેટલા વાના ઉજળા હોય. સામાજિક જીવનમાં જ્યારે અમારી પાસે પડકારો આવતા હોય ત્યારે અમે તો પહેલાં એવું કહેતા કે 3 પખા ઉજળા જોતા, આમ તો 4 પખા, કે દીકરીનું પિયર એટલે દીકરીનું ઘર જોતા, પછી દીકરીનું મોસાળ જોતા, એમના પપ્પાનું મોસાળ જોતા અને માતાનું મોસાળ જોતા. આ બધું આપણે હવે ક્યાંક ચૂકાતા જઈએ છીએ. બધું બહુ પહેલાંના સમયમાં જો કે ઉજળું જોવાનું કારણ માત્ર બ્લડ લાઇન નહોતી. આપણા સમયમાં ઉજળું એટલે પહેલાં તો એવું બધું બહુ મિક્સ હતું નહીં, પણ આપણે જોતા કે કોઈ રીતે કોઈ ખરાબ કાર્યોમાં કાયદાકીય રીતે કે કોઈ પણ રીતે એ પરિવાર જોડાયેલો ન હોય. ફરી હું સમજી શકું છું બાપુનો આગ્રહ હતો એટલે બોલું, નકર મને ખુદને એવું થયું કે હું એક સ્ત્રી તરીકે હું પોતે સમજી શકું કે સવારથી આપ બેઠા છો. ફરી સારા કોઈ શુભ કામે ફરી મળશું. અને કૃષ્ણના જીવનની માત્ર એક ટૂંકી વાત કહું કે કૃષ્ણ જ્યાં જન્મ્યા એને એ મથુરા, મતલબ કોઈ પણ આપણે એના આખા જીવનની વાત કરીએ કે માતાને છોડ્યા, પછી મથુરા ગણો, મથુરાથી પછી આપ દ્વારકા ગણો, અને છેલ્લે એમનો છેલ્લો શ્વાસ પણ. એટલે કૃષ્ણના જીવનમાં માતાઓ આપણે સતત વાત કરતા હોય ધર્મની ને યોગની, તો કૃષ્ણના જીવનમાંથી છોડતા શીખવું જોઈએ. અમારી પાસે પ્રશ્નો આવે ત્યારે હું વડીલ માતાઓને કહું કે સમય થોડોક અલગ છે, સમજી શકીએ કે યુવા પેઢી છે એની પાસે જે આપ આશા રાખો છો એનાથી થોડુંક નથી એ પહોંચી શકતી, પણ હવે સમય સાથે આપે પણ ઘણી બધી એવી રૂઢિ રિવાજો જે છે એને છોડવા પડશે, નવી પેઢીને અપનાવવી પડશે. ફરી કોઈ બીજા કોઈ કાર્યક્રમમાં શાંતિથી મળશું. અને અહીં આવી અને આ કાર્યક્રમનો ભાગ બનીને ખુદ પોતાને ગૌરવશાળી અનુભવું છું, ભાગ્યવંતી અનુભવું છું. જય માતાજી.